નીટ 2022 ચાણક્ય બેચની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ. તો આ વેદ ક્લાસ જેને સાંભળ્યું હોય નામ તેના માટે કહી દઈએ કે આખા ભારત દેશમાં 400 થી પણ વધારે સ્કૂલ અને 15,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ અત્યારે વેદ ક્લાસની સર્વિસ ઉપયોગ કરી રહ્યા છે. તો આપણે આ વેદ ક્લાસની એપ્લિકેશનમાં કયા કયા ફીચર મળે તે થોડું જાણી લઈએ. તો ચાણક્ય બેચમાં આપણે દરરોજ 2.5 કલાકનું લાઈવ લેક્ચર રાખેલું છે. આ લેક્ચરનું રેકોર્ડિંગ પણ તમને મળી જશે. આ લેક્ચરની આધારે એનું નોટ્સ છે તે પણ તમને પીડીએફ ફોર્મેટમાં એપ્લિકેશનમાં અવેલેબલ થઈ જશે. અને આ લેક્ચરના આધારિત જે ડીપીપી અને વીકલી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે પણ રેગ્યુલર બેઝ ઉપર થશે. તો હવે આપણે જાણીએ મટીરિયલ વિશે. તો મટીરિયલમાં સૌથી પહેલી વસ્તુ તમને કહી દઈએ કે જે આપણે સ્લોગન છે લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ, એમાં ફીલ ઓફલાઈન હકીકતમાં થાય શું? તો અત્યારે જે ઓફલાઈન જે સિસ્ટમમાં આપણે ભણીએ છીએ તેમાં આપણે શું હોય છે કે કોચિંગ કે આપણા સ્કૂલ દ્વારા આપણે એક મટીરિયલ પ્રોવાઈડ કરવામાં છે અને તેના આધારે જ આપણે ભણવામાં આવે છે, બરાબર? તો અહીંયા પણ એ જ વસ્તુ બનશે. વેદ ક્લાસનું પોતાનું મટીરિયલ આપણે તમને ઘરે હોમ ડિલિવરી કરવામાં આવશે, જેમાં ટોટલી જ આખા વર્ષનો તમને એમાં સિલેબસ કમ્પ્લીટલી વ્યવસ્થિત ફોર્મેટમાં આપેલો છે. તો ચાણક્ય બેચની શરૂઆત ક્યાંથી થવાની તે જોઈ લઈએ. તો 27 સપ્ટેમ્બર 2021 થી આપણે ચાણક્ય બેચની શરૂઆત કરીએ છીએ. અને જે વિદ્યાર્થીને કદાચ આ વેદ ક્લાસની જાણતા ન હોય તેને કહી દઈએ કે આપણે ટોટલ 20 દિવસનો ડેમો રાખેલો છે અને 15 ઓક્ટોબર સુધી બધા જ ને એપ્લિકેશન ટોટલી ફ્રીમાં રાખવામાં આવી છે. એપ્લિકેશનની જે પ્રાઇસ જે જાણવા માંગતા હોય તો આ એપ્લિકેશનની પ્રાઇસ છે ટોટલ 20,000 રૂપિયા. નીટ 2022ના કોર્સની ચાણક્ય બેચની એટલે કે ટોટલ ફી થશે 20,000 રૂપિયા. પરંતુ જો તમે 15 ઓક્ટોબર પહેલા પરચેસ કરવા માંગતા હોય અને વેદ નીટ 2022 નો કૂપન કોડ ઉપયોગ કરશો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળશે, એટલે તમારી ઓફર પ્રાઇસ થશે માત્ર 16,000 રૂપિયા. તો આ 16,000 રૂપિયામાં તમને મટીરિયલ, લાઈવ લેક્ચર નોટ, એનું રેકોર્ડિંગ, ટોટલી બધી જ વસ્તુ તમને મળી જશે. અને જ્યાં સુધી નીટ 2022 નો હોય ત્યાં સુધી તમને હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ પણ પૂરો આપવામાં આવશે. તો હવે વાત કરી જોઈ રહ્યા છો તો અત્યારે જ ડાઉનલોડ કરો વેદ ક્લાસની એપ્લિકેશન. તો તેના માટે સૌથી પહેલા પ્લે સ્ટોરમાં જઈને વેદ ક્લાસ જેવું સર્ચ કરશો તો કંઈક આ પ્રકારની ચાણક્ય બેચ વાળી તમને એક એપ્લિકેશન જોવા મળશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં સાઇન અપ કમ્પ્લીટ કરી નાખો, બરાબર? અને તેમ છતાં પણ જો તમને કોઈ અગવડતા લાગે તો અમારા આ બે કોન્ટેક્ટ નંબર છે તેમાં તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો મળીએ છીએ ચાણક્ય બેચમાં 27 સપ્ટેમ્બરથી. થેન્ક યુ. તો ગઈકાલનો લેક્ચર છે યુટ્યુબ પર અપલોડ થઈ ગયો છે, જેને જોવાનો બાકી હોય એ જોઈ લેજો. અને એમાં કોઈ પણ જાતનું ડાઉટ હોય તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જ્યારે મળીએ ત્યારે આપણે પૂછી શકો છો. તો આપણે પહેલા એ જોઈએ કે આપણે ગઈકાલે શું ભણ્યા હતા. કે ગઈકાલે આપણે સર બેઝિક માહિતી સાવ હતી એ ભણ્યા હતા કે જે આપણે 8મા 9મા 10મા ધોરણની અંદર ભણી ગયા હોય. 11મા ધોરણનું થોડુંક પાયું આપણે ભણ્યા હતા. થિયોડોર સ્વોન વિશે ભણ્યા હતા, માથિયસ લીડન વિશે ભણ્યા હતા, રુડોલ્ફ ટિર્સો વિશે ભણ્યા હતા. એ બધી માહિતી જોઈતી. સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે એ આપણે જોયો હતો. અને પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ વચ્ચે મુખ્ય તફાવત કયો છે એ આપણે ગઈકાલે ભણ્યા હતા. આજે શું ભણવાના છે? તો આજે આપણે જનરલી કોષો વિશે ભણવાના છે. એમાં આદિકોષ કેન્દ્રી કોષ વિશે ભણશું અને સુકોષ કેન્દ્રી કોષની જે ફરતે આવરણ આવેલું હોય, કોષરસ પટલ છે, કોષ દિવાલ છે, એના વિશે આપણે થોડીક ચર્ચા કરવાના છીએ. ચાલો હવે આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. તો પહેલી જ લાઈન ની અંદર તમને શું આપ્યું છે? તો કે પહેલી લાઈન ની અંદર તમને વ્યાખ્યા આપી છે કે અંગિકા કોને કહેવાય. તો આપણે ગઈકાલે ઘણી બધી અંગિકાઓના નામ જોયા હતા. અંતઃકોષ રસજાળ છે, લાઇસોઝોમ છે, ગોલ્ગી કાય છે, રસધાની છે, હરિતકણ છે, કણાભસૂત્ર છે, તારકેન્દ્ર છે, ઘણી બધી આપણે અંગિકાઓ ખાલી જોઈ. તો અંગિકાની વ્યાખ્યા શું છે? તો સુકોષ કેન્દ્રી કોષની અંદર કોષ કેન્દ્ર ઉપરાંત પટલમય સંરચનાઓ જોવા મળે છે, જેને શું કહેવાય છે? અંગિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં ઓર્ગેનેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. અંગિકાઓના ઉદાહરણ આપ્યા છે નીચે કે અંતઃકોષ રસજાળ છે, ગોલ્ગી કાય છે, લાઇસોઝોમ છે, કણાભસૂત્ર છે, સૂક્ષ્મકાય છે અને રસધાનીઓ છે. સર આમાં મેં નાના ધોરણની અંદર અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય છે, લાઇસોઝોમ છે, કણાભસૂત્ર અને રસધાની વિશે ભણ્યું છે. સૂક્ષ્મકાય છે શું? તો કે સૂક્ષ્મકાય છે આપણને સુકોષ કેન્દ્રિત કોષની અંદર જોવા મળતી એક એવી રચના છે જે ચયાપચયની ક્રિયા દરમિયાન વચ્ચે નિર્માણ પામતી હોય. પટલમય રચના છે જે ચયાપચયની ક્રિયા થતી હોય ત્યારે વચ્ચે નિર્માણ પામતી હોય પાછી તૂટી જતી હોય. ચયાપચયની ક્રિયા એટલે શું? તો ચયાપચયની ક્રિયાનો આખો કન્સેપ્ટ છે આપણે ચેપ્ટર નંબર 9 આની પછી જે ચેપ્ટર છે એની અંદર ભણવાના છે. આદિકોષ કેન્દ્રિત કોષો એમાં આવી પટલમય અંગિકાઓ છે જોવા મળતી નથી. આપણે ગઈકાલે એક વસ્તુ ભણી ગયા, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રની અંદર સમાન એક અંગિકા જોવા મળે છે. કોને યાદ છે? મને કહો તો. હા, રિબોઝોમ છે. એ આપણે જોયા હતા કે પ્રિન્સિપલ નું ઉદાહરણ આપણે આપ્યું હતું ત્યારે.
રિબોઝોમ એક એવી અંગિકા છે તો કે પટલ વિહીન અંગિકા છે. મોસ્ટ આઈપી વર્ડ છે પટલ વિહીન અંગિકા. તમને નીચેનામાંથી કેટલા વિધાનો ખોટા છે એવો આ પ્રશ્ન પૂછે, નીચે 5 થી 6 ક્વેશ્ચન લાઈન આપી દીધી હોય એમાં લખી નાખે કે રિબોઝોમ છે પટલમય અંગિકા છે. ઉતાવળમાં આપણે એ વિધાન સાચું કરી દઈએ. રિબોઝોમ કેવી અંગિકા છે તો કે પટલમય ની પટલ વિહીન અંગિકા છે. જે સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીય બંને પ્રકારના કોષોની અંદર જોવા મળે છે. કોષોમાં એવું નથી કે રિબોઝોમ માત્ર કોષરસની અંદર જોવા મળે. હવે રિબોઝોમ છે એ આપણને કોષરસ સિવાય બીજી અંગિકાઓની અંદર પણ છે નિર્માણ પામતું જોવા મળે છે. કઈ કઈ એવી અંગિકાઓ છે એ આપણે નીચે જોઈએ. તો આદિકોષ કેન્દ્રીય કોષ હોય, માનો કે આ રીતનો આદિકોષ કેન્દ્રીય કોષ આપણે દોરીએ છીએ. આ એની ફ્લેજેલા છે એટલે શું થાય આજે આપણે ભણશું. અને વચ્ચે આપણે એનું જનીન દ્રવ્ય દોર નાખીએ. માનો કે આ એનું જનીન દ્રવ્ય છે. તો અહીંયા આપણને એક અંગિકા જોવા મળે જેને આપણે શું કીધું તો કે રિબોઝોમ. સુકોષ કેન્દ્રીય કોષ હોય એની અંદર કઈ જગ્યાએ જોવા મળે તો કે સુકોષ કેન્દ્રીય કોષ આપણે અહીંયા દોરીએ છીએ. આ છે સુકોષ કેન્દ્રીય કોષ. આ એનું કોષ કેન્દ્ર છે. આ શું છે તો કે અંતઃકોષરસ ઝાડ છે. અંતઃકોષરસ ઝાડ દોરી. પછી આપણે બીજું દોરીએ હરિતકણ દોરશું આપણે. હરિતકણ ગ્રીન કલર થી દોરી. શું કામ તો કે વનસ્પતિની અંદર લીલો રંગ આપવા માટે જવાબદાર છે. એની અંદર થાઇલેકોઇડ ને એવું બધું આવેલું હોય છે જેની અંદર આપણે પછી ભરવાના છે. પછી આપણે દોરીએ કણાભસૂત્ર. કણાભસૂત્ર વચ્ચે જે જોવા મળે છે એની ક્રિસ્ટી છે. તો સુકોષ કેન્દ્રીય કોષ હોય એમાં રિબોઝોમ તમને કઈ કઈ જગ્યાએ જોવા મળે ઈ કયો ને. માનો કે આપણે માઇક્રોસ્કોપ લીધો, એક સુકોષ કેન્દ્રીય કોષ લીધો ને એની અંદર તમે ઝૂમ કરીને જોવો છો તમને કઈ કઈ જગ્યાએ જોવા મળે તો કે અમુક રિબોઝોમ છે ને એ અહીંયા આટા મારતા હોય. કઈ જગ્યાએ આટા મારતા હોય ભાઈ? આ કયો ભાગ છે? કોષ કેન્દ્રની અંદરનો ભાગ છે, કોષ કેન્દ્રની બહારનો ભાગ છે? કોણ કહે છે મને? ચાલો આન્સર આપો તો. હા, કોષ કેન્દ્રની બહારનો ભાગ છે. કોષ કેન્દ્રની બહારનો ભાગ જેમાં હું યલો કલર થી હાઇલાઇટ કરું છું એ ભાગને શું કહેવાય? ચાલો કોણ કહે છે? હા, કોષરસ તરીકે ઓળખવામાં આવે છે. એટલી બધાને ખબર છે કે આમાં કોઈને કઈ ડાઉટ છે? બોલો, છે ડાઉટ કોઈને આમાં? આમાં ડાઉટ નથી, આ તો સાવ સામાન્ય માહિતી છે. તો આપણે જોયું રિબોઝોમ આપણને કઈ જગ્યાએ જોવા મળે તો કે ખાલી કોષરસ ઉપર જોવા મળે. બીજા રિબોઝોમ કેની અંદર જોવા મળે છે તો કે અમુક રિબોઝોમ છે એ અહીંયા અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર જોવા મળે છે. તો જે અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર રિબોઝોમ જોવા મળે એને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે RER. રફ છે. રફ શેના માટે છે તો કે એની અંદર કણિકા જોવા મળે. કોને લીધે જોવા મળે? એની અંદર રિબોઝોમ આવેલું છે એટલે કણિકામય અંતઃકોષરસ ઝાડ છે એમાં પણ તમને રિબોઝોમ જોવા મળે છે. બીજા રિબોઝોમ ક્યાં જોવા મળે છે તો કે બીજા રિબોઝોમ છે આપણને કણાભસૂત્રની અંદર અને હરિતકણની અંદર પણ જોવા મળે. હવે અહીંયા રિબોઝોમ જોવા મળે એનું કારણ શું છે તો કે આપણે જ્યારે આ અંગિકા વિશે ડિટેલની અંદર ભણશું ત્યારે આપણે એમાં જોશું કે એ અંગિકાની અંદર ડીએનએ આવેલું હોય છે. કઈ અંગિકાની અંદર તો કે હરિતકણની અંદર અને કણાભસૂત્રીની અંદર. ત્યાં ડીએનએ ની જરૂર શું કામ પડે છે તો કે આપણને ખબર છે હરિતકણ શેના માટે યુઝફુલ છે. એનું કાર્ય શું છે તો કે એ ફોટો સિન્થેસિસની ક્રિયા એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. જ્યારે કણાભસૂત્ર છે એની ક્રિયા કરે તો કે રેસ્પિરેશન એટલે કે કોષીય શ્વસનની ક્રિયા કરે. તો આ બધા માટે ખૂબ જ વધુ પ્રમાણની અંદર ઉત્સેચકોની જરૂર પડે છે. અલગ અલગ ઉત્સેચકો જે એના કાર્ય અનુસાર હોય છે. તો એ ઉત્સેચક બનાવવા માટેની માહિતી છે એની આ ડીએનએ છે એની અંદર છે. પરંતુ એને ડીએનએ માંથી ઉત્સેચક એટલે કે સામાન્ય રીતે પ્રોટીનો છે બનાવવા માટે કોની જરૂર પડે છે કે રિબોઝોમની જરૂર પડે છે. આથી રિબોઝોમ કેટલી જગ્યાએ મળે છે તો કે પેલું છે કોષરસની અંદર જોવા મળે, બીજું રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની અંદર જોવા મળે, ત્રીજું છે કણાભસૂત્ર એટલે કે માઇટોકોન્ડ્રિયાની અંદર જોવા મળે છે અને ચોથું છે ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિતકણની અંદર જોવા મળે છે. બે વસ્તુ વચ્ચે ધ્યાન રાખજો, હરિતકણ અને હરિતદ્રવ્ય બંને અલગ અલગ વસ્તુ છે. હરિતકણને ક્લોરોપ્લાસ્ટ કહેવાય જ્યારે હરિતદ્રવ્યને ક્લોરોફિલ તરીકે ઓળખવામાં આવે. જ્યારે આપણે હરિતકણ ભણશું ત્યારે ભણાવીશ. રિબોઝોમ માત્ર કોષરસની અંદર જ જોવા મળતો નથી પરંતુ કઈ કઈ જગ્યાએ જોવા મળે કે બે અંગિકાઓ અહીંયા શું કામે લખી તો કે વનસ્પતિ કોષ હોય એની અંદર બે અંગિકાઓ કઈ કઈ તો કે હરિતકણ છે, કણાભસૂત્ર છે અને બીજું કણિકામય અંતઃકોષરસ ઝાડ છે એની અંદર જોવા મળે છે. હવે અંતઃકોષરસ ઝાડ છે કેની અંદર કેની સાથે સંકળાયેલી છે તો કે કણાભસૂત્ર સાથે
ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર સાથે સંકળાયેલી હોય છે. એટલે તમને એમ પૂછે બે અંગિકાઓ વનસ્પતિની કઈ કઈ, તો કે હરિતકણ અને કણાભસૂત્રની અંદર જોવા મળે. જ્યારે પ્રાણી કોષનું હોય તો હરિતકણ આવશે નહીં. એમાં કોણ કોણ આવશે, તો કે કણાભસૂત્ર અને અંતઃકોષ જળ આવશે. એક વિશિષ્ટ અંગિકા છે, ગઈકાલે આપણે એનું નામ ભણ્યા હતા, તારા કેન્દ્ર એટલે કે જેને સેન્ટ્રોસોમ તરીકે ઓળખવામાં આવે છે, જે વનસ્પતિ કોષોની અંદર જોવા મળતું નથી, પ્રાણી કોષોની અંદર જોવા મળે છે. ઈ કેવી રચના છે, તો ખાસ યાદ રાખજો, પટલ વિહીન અંગિકા છે, જે કોષ વિભાજનની અંદર મદદરૂપ થાય છે. કઈ રીતે મદદરૂપ થાય છે, આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર ભણવાના છીએ. હવે સર તમે અમને એ કહો કે આપણું શરીર આખું કોષોનું બનેલું છે, તમે એવું કીધું હતું ગઈકાલે, તો કેવા પ્રકારના કોષોનું બનેલું છે? કોષો બધા એક જ આકારના હોય કે અલગ અલગ આકારના હોય? તો બધા કોષો છે એ એક સમાન આકારના હોતા નથી. પોતાના કાર્યને અનુરૂપ છે એનો આકાર ચેન્જ થાય છે, એટલે વિવિધ આકારના જોવા મળે. ક્યાં ક્યાં આકારના જોવા મળે, જો લખ્યું છે. પહેલો કોષ આપણને આપ્યો છે આરબીસી. આરબીસી એટલે કે રક્તકણ, રેડ બ્લડ સેલ. ડિટેલની અંદર ચેપ્ટર નંબર 18 ની અંદર ભણશું. બીજું છે શ્વેતકણ છે. તો રક્તકણનો આકાર કેવો છે, તો કે રક્તકણનો આકાર આપણને ગોળ જોવા મળશે ને, દ્વિઅંતરગોળ. ગોળ એટલે કોને કહેવાય, તો કે આ રીતની રચના હોય ને ગોળ તરીકે ઓળખવામાં આવે છે. હવે દ્વિઅંતરગોળ એટલે, તો કે ઉપરની તરફથી પણ અહીંયા કેવું હોય, તો કે ખાડો જોવા મળે, અને નીચે આને ઉલટાવી નાખો તમે, તો નીચેની તરફ પણ, માનો કે આને ઉલટાવીને તમે આ રીતે કરો તો નીચે પણ ખાડો જોવા મળે. ખબર પડી દ્વિઅંતરગોળ રચના કોને કહેવાય? બંને બાજુથી અંદર એમાં જગ્યા હોય. શું કામે જગ્યા હોય, તો કે ત્યાં ઓક્સિજનના વહન કરવા માટેમાં જગ્યા હોય છે. બીજો કોષ કયો છે, તો કે શ્વેતકણ છે, એટલે કે WBC, વ્હાઇટ બ્લડ સેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. એનો આકાર કેવો છે, તો કે અમીબોઇડ છે. અમીબોઇડ શું કામ, તો કે એનો અમીબા જેવો આકાર હોય છે, એટલે કે અમીબા જેમ ખોટા પગ પ્રસરાવે છે જ્યારે ખોરાક આવે ત્યારે, એવી રીતે શ્વેતકણ પણ ખોટા પગથી આપણા શરીરની અંદર જે બહારના ફોરેન પાર્ટિકલ હોય છે એને ખાઈ જવાની અંદર મદદ કરે છે. તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે રક્તકણ છે અને શ્વેતકણ છે, બંનેમાંથી કોણ રુધિર વાહિનીમાંથી બહાર નીકળી શકે? માનો કે આપણે અહીંયા લાલ રંગથી રુધિર વાહિની દોરી, આ છે આપણી રુધિર વાહિની, એટલે કે વેસલ છે, બ્લડ વેસલ છે. તો અહીં એક આરબીસી છે. આરબીસી કેવો કલરનો લખ્યો, તો કે આપણે રેડ કલરથી દોર્યો, અને એની અંદર આપણે વ્હાઇટ કલર એટલે કે ગ્રે કલરથી દોરીએ છીએ, ડબલ્યુબીસી. તો આમાંથી કઈ રચના છે એ બ્લડ વેસલમાંથી બહાર આવી શકે? તો આનો આન્સર એ આવે કે ડબલ્યુબીસી છે એ આપણા બ્લડ વેસલમાંથી બહાર આવી શકે. શું કામ? તો કે ડબલ્યુબીસી છે પોતાનો આકાર ચેન્જ કરે. જો અહીં બધા ડબલ્યુબીસી તમને એક આકારના બતાવી છે કે અલગ અલગ આકારના બતાવી છે, મને કહો તો. મને ડબલ્યુબીસી બતાવી છે એક આકારના બતાવી કે અલગ અલગ આકારના બતાવી છે? હા, તો એ પોતાનો આકાર ચેન્જ કરીને જે આપણી બ્લડ વેસલ હોય એની અંદર અહીંયા અમુક માઇનર છે પોર્સ, એટલે કે છિદ્ર આવેલા હોય, એમાંથી બહાર નીકળી જઈ શકે છે, અને જે એની બ્લડ વેસલની પાસે ફોરેન પાર્ટિકલ હોય એને ખાઈ જઈ શકે. જ્યારે રક્તકણનો આકાર કેવો હોય, તો કે દ્વિઅંતરગોળ છે, એ ચેન્જ થતો નથી, એટલે બહાર નીકળી શકે નહીં. સર આમાં બે આકારના આપ્યા છે ને, અહીંયા અંતરગોળ દ્વિઅંતરગોળ છે, બે આકારના છે, તો કે અહીંયા જે તમને બે પ્રકારને તમને જોવા મળશે, બે પ્રકાર નથી. આ તમને ઉપરથી અથવા તો નીચેથી દર્શાવેલો આકાર છે, અને જે તમને પાતળો આકાર જે બતાય છે, જેમાં હું રેડ કલરથી રાઉન્ડ કરું છું, આ જે બતાય છે તમને, એ રેડ કલરથી રાઉન્ડ કર્યો એ કયો છે, તો કે એ એમનો છેદ દીધેલો છે એ બતાવેલો છે. ખબર પડી રક્તકણની આકૃતિ અને શ્વેતકણની આકૃતિમાં? ચાલો, ત્રીજી આકૃતિ કઈ છે, તો કે ત્રીજી આકૃતિ છે અધિચ્છદીય કોષોમાં સ્તંભી અધિચ્છદના કોષો છે. એટલે કે અધિચ્છદીય કોષો કોને કહેવાય, તો કે ડિટેલની અંદર આની પેશી, આખી પેશી આપેલી છે, અધિચ્છદીય પેશીના પ્રકાર છે, એના પાછળ પેટા પ્રકાર છે, એ બધું ચેપ્ટર નંબર 7 ની અંદર આપ્યું છે, પણ અત્યારે આપણે થોડુંક જોઈ લઈએ. અધિચ્છદીય કોષો કોને કહેવાય, તો કે આપણા શરીરની અંદર જે લેયર બનાવતા હોય, એ લેયર બનાવતા કોષોને અધિચ્છદીય કોષો કહેવાય. આપણી સ્કિન છે તો આપણું ઉપરનું જે લેયર બનાવે છે એને શું કહેવાય? અધિચ્છદીય કોષો કહેવાય. પછી માનો કે આ બ્લડ વેસલ છે તેમાં બહારનું લેયર હોય, અંદરનું લેયર હોય, એ બધા બનાવે છે એને પણ શું કહેવાય? અધિચ્છદીય કોષો તરીકે ઓળખવામાં. પછી એ બધા અલગ અલગ પ્રકાર છે. તમે જ્યારે ડિટેલની અંદર MBBS માં આવશો ત્યારે એન્ડોથેલિયમ ને એપિથેલિયમ ને એવું બધું ભણશો ત્યારે તમને ડિટેલની અંદર ખબર પડશે. પણ અધિચ્છદીય કોષો કોને કહેવાય, તો કે જે આવરણ બનાવતા હોય, લેયર બનાવતા હોય. માનો કે એ સરફેસ એરિયા જે બનાવે છે એ બહારના પર્યાવરણ સાથે સંકળાયેલું હોય, કાં તો આપણા અંદરના જે ભાગો છે એની સાથે સંકળાયેલું હોય, તેને શું કહેવાય? અધિચ્છદીય કોષો તરીકે ઓળખવામાં આવે. અને આનો આકાર કેવો છે, તો કે સ્તંભ જેવો છે. પછી ઘનાકાર આવે, બધા અલગ અલગ પ્રકાર આવે, પણ સ્તંભીય અધિચ્છદ એટલે કે સ્તંભ આકારના જે અધિચ્છદના કોષો બનેલા છે. પછી ચોથી આકૃતિ છે એ કોની છે, તો કે ચેતાકોષની આકૃતિ છે. ચેતાકોષ આપણને ખબર છે કેવો હોય, શાખિત હોય છે અને લાંબો જોવા મળે છે. આ બધા તમને જોવા મળે એ અક્ષતંતુ છે, સોરી શિખાતંતુ છે. નીચે જોવા મળશે એ અક્ષતંતુ તરીકે જોવા મળશે, અને વચ્ચે જે જોવા મળે છે
આ શું છે તો કે એ ચેતાક્ષ તરીકે ઓળખવામાં આવે. પછી પાંચમું છે શું તો કે જલવાહિનીકી. જલવાહિનીકી ક્યાં ભણશું તો કે જલવાહક પેશી જે ચેપ્ટર ની અંદર ભણશું એમાં એક ઘટક છે જલવાહિનીકી, જે આપણે છઠ્ઠા ચેપ્ટર ની અંદર ભણવાના છે. અને મધ્ય પર્ણકોષો પણ આપણે છઠ્ઠા ચેપ્ટર ની અંદર ભણશું. મધ્ય પર્ણકોષો એટલે શું તો કે પર્ણની અંદર મધ્યમાં જે આવેલી પેશી છે જેની અંદર હરિતકણ મુખ્યત્વે આવેલા હોય છે એને શું કહેવાય છે મધ્ય પર્ણપેશીના કોષો. એ કેવા હોય છે ગોળાકાર અને અંડાકાર હોય. તો આના ઉપરથી આપણે સમજવાનું શું કે કોષોના આકાર કેવા હોય છે ખૂબ જ અલગ અલગ હોય છે. કોના ઉપર આધાર રાખે તો કે કાર્યના આધારે રાખે, કાર્યના ઉપર આધાર રાખે છે. તો અહીં જો નીચે લખ્યું છે કોષો છે એ કદ અને આકાર અને કાર્યની દ્રષ્ટિએ જુદા પડે છે. હવે સૌથી નાનો કોષ કયો છે તો કે સૌથી નાનો કોષ છે માઇકોપ્લાઝ્મા છે. માઇકોપ્લાઝ્મા શું છે તો કે માઇકોપ્લાઝ્મા છે એક પ્રકારનો આદિકોષ કેન્દ્રિત કોષ છે, અને જેની લંબાઈ કેટલી છે અહીં તમને લંબાઈ આપેલી છે, વ્યાસ કે ત્રિજ્યા નથી આપેલી. શું આપ્યું છે બોલો તો બધા? હા, લંબાઈ કેટલી છે તો કે 0.3 માઇક્રોમીટર લંબાઈ છે એ માઇકોપ્લાઝ્માની તમને અહીંયા આપેલી છે. બેક્ટેરિયાની લંબાઈ કેટલી હોય તો કે બેક્ટેરિયા જે આપણને જોવા મળે એ 3 થી 5 માઇક્રોમીટરના જોવા મળે છે. એટલે કે 3 ગુણ્યા 10⁻6 ઘાત થી 5 ગુણ્યા 10⁻6 ઘાત સુધી મીટર સુધી તમને જોવા મળે. ખબર પડી? આ બહુકોષી સજીવની વાત કરીએ. આ બેક્ટેરિયા છે અને માઇકોપ્લાઝ્મા છે એ કેવા છે તો કે એક કોષી સજીવ છે. જ્યારે બહુકોષી સજીવમાં એટલે કે એક કરતા વધારે કોષોનો જેનું સજીવ બને એને બહુકોષી સજીવ કહેવાય. એમાં રક્તકણ છે કેટલો વ્યાસ ધરાવે. જો અહીંયા વ્યાસ આપ્યું છે, ત્રિજ્યા નથી આપી. શું આપ્યું છે વ્યાસ કેટલો હોય તો કે 7 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવે છે. આની જગ્યાએ એમ તમને પૂછે કે મનુષ્યના રક્તકણની ત્રિજ્યા કેટલી હોય, નીચે એવું આપ્યું હોય 3.5 આપ્યું હોય, 7 માઇક્રોમીટર આપ્યું હોય, 5 માઇક્રોમીટર, 6 માઇક્રોમીટર, તો આન્સર શું આવશે મને કહો તો? તમને એમ પૂછે રેડિયસ ઓફ આરબીસી તમને એવું પૂછ્યું હોય તો એના ઓપ્શન આપ્યો હોય 3.5 માઇક્રોમીટર, બી આપ્યો છે 7 માઇક્રોમીટર, સી આપ્યો છે 6 માઇક્રોમીટર અને ડી આપ્યો છે 8 માઇક્રોમીટર. તો શું આન્સર આવશે કહો તો બધા? હા, 3.5 માઇક્રોમીટર. એટલે તમારે જો આવા આન્સર છે બાયોલોજી ની અંદર કાંઈ અઘરું પૂછતા જ નથી. નાનો એવો શબ્દ હોય ને એ ફેરવી નાખે એટલે તમને એમ લાગે આ તો આઉટ ઓફ એનસીઆરટી નો છે, અથવા તો આમાં તો આવું હતું, આમાં ભૂલ છે. પણ કોઈ પણ જાતની ભૂલ હોતી નથી. નાના નાના શબ્દની અંદર ચેન્જ કરી નાખે એના આધારે તમારે પ્રશ્ન છે એ ઓળખવાના રહે છે. ચેતાકોષ એ હવે એક લાઈન રહી ગઈ છે કે સૌથી મોટો અલગ કરેલો અલગીકૃત કોષ કોણ છે તો કે શાહમૃગનો અંડકોષ છે. જેને જૂની ચોપડી હશે ને એમાં ત્યાં શાહમૃગનું ઈંડું લખેલું હશે, ત્યારે નવી ચોપડી હશે ત્યાં શાહમૃગનો અંડકોષ. એટલે કે અંડકોષ આપણે ખબર છે રિપ્રોડક્ટિવ સિસ્ટમ ની અંદર આવે, પ્રજનન તંત્ર ની અંદર આવે, કે માદા પ્રજનન તંત્ર દ્વારા જે જન્યુ બને એને અંડકોષ કહેવાય. તો કે શાહમૃગનું ઈંડું છે એ સૌથી મોટો કોષ છે. ખબર પડી? તો જેને ટેક્સ્ટબુક ની અંદર આ આપેલું હોય કે શાહમૃગનું ઈંડું, ત્યાં ચેન્જ કરીને શાહમૃગનો અંડકોષ કરજો. ચેતાકોષ સૌથી લાંબો કોષ છે. કોષોના આકારમાં પણ ખૂબ વિવિધતા જોવા મળે છે, કેમ કે બીબાકાર હોય, બહુકોણીય હોય, સ્તંભાકાર હોય, ઘનાકાર હોય, તંતુમય હોય અને અનિયમિત આકારના પણ જોવા મળે છે. કોષોનો આકાર છે તેના કાર્યોને આધારે જુદો જુદો હોઈ શકે છે. ચલો હવે આપણે આદિકોષ કેન્દ્રીય કોષની પહેલા આકૃતિ દોરી કે બતાવી ગયું. તો કે આપણે અત્યારે બ્લેક કલર થી આ જે દોરીએ છીએ એ શું છે તો કે કોષ રસ પટલ છે. બધા મારી સાથે સાથે દોરતા છે. ચલો બતાવું બધાને દોરાઈ ગયું. આ જે આપણે દોર્યું છે શું તો કે કોષ રસ્તર. કોષ રસ્તર. કોષ રસ્તર ની અંદર જે વસ્તુ ભરેલી હોય એને શું કહેવાય? કે જ્યાં બધી પ્રક્રિયાઓ થતી હોય એને કહેવાય શું? કોષ રસ તરીકે ઓળખવામાં આવે છે. તો બધાને હું કોષ રસ દોરું છું, બતાવી છે બધાને? અંદર દોર્યું છે શું તો કે કોષ રસ છે. હવે કોષ રસની અંદર આપણે કાલે જોયું હતું કે આ જે બેક્ટેરિયા જે છે આદિકોષ કેન્દ્રિત કોષ છે એનું જનીન દ્રવ્ય છે એ કોઈ પણ પ્રકારના પટલથી આવરિત હોતું નથી. ભણી ગયા હતા એટલે કે એનું જનીન દ્રવ્ય છે એ કોષ રસની અંદર મુક્ત રીતે થતું હોય. તો આપણે આ ગ્રીન કલર થી દોર્યું છે શું? કોણ કહેશે? જનીન દ્રવ્ય છે. ખબર પડી બધાને કે નહીં? હવે આ જનીન દ્રવ્ય છે એની અંદર હોય શું તો કે આ જનીન દ્રવ્ય છે એની અંદર બેક્ટેરિયાને કઈ રીતે જીવવું એની માટેની જેટલી માહિતી હોય ને એ બધી માહિતી કેની અંદર હોય તો કે આ જનીન દ્રવ્ય જે આવેલું છે એની અંદર આપણે જોવા મળે. હવે બેક્ટેરિયાની અંદર
આ જે જનીન દ્રવ્ય છે એની સિવાય પણ એક અલગ વલય આકારનું ક્રોમોઝોમ એટલે કે રંગસૂત્ર આવેલું હોય. આ જે વલય આકારનું રંગસૂત્ર એટલે કે ક્રોમોઝોમ જોવા મળે છે એને શું કહેવાય? તો કે એને પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવે. અને આ પ્લાઝમિડનો ઉપયોગ આપણે ધોરણ 12 નું 11મું ચેપ્ટર છે બાયોટેકનોલોજી અને જે બાયોટેકનોલોજીનો ઉપયોગ છે એની અંદર કરવાના છે. તો પ્લાઝમિડ અને જનીન દ્રવ્ય વચ્ચે ફરક શું છે? તો કે જે જનીન દ્રવ્ય છે એની અંદર બેક્ટેરિયાને જીવવા માટેની બધી માહિતી હોય. જે પ્લાઝમિડ શું છે? તો કે એ જીવવા સિવાયના જે કઈ કાર્ય હોય એની માટે કરે. એક એક્ઝામ્પલ આપું. માણસે જીવવું હોય તો સૌથી વધારે જરૂર છે ને પડે જમવાની જરૂર પડે કે ન પડે? માણસને જીવવું હોય તેને જમવું પડે. જો જમે નહીં તે મરી જાય. તે કેવું છે? જીવવા માટે જરૂરી છે. હવે એને બ્યુટી પાર્લરમાં જવું એ જીવવા માટે જરૂરી છે. જાય તો ઠીક છે, ન જાય તો પણ ચાલે. ખબર પડી બે વસ્તુ વચ્ચેનો ડિફરન્સ? એટલે બે વસ્તુ જનીન દ્રવ્ય અને પ્લાઝમિડ વચ્ચે શું ડિફરન્સ છે આપણે અત્યારે ભણ્યા. બીજું કઈ વસ્તુ આવેલી હોય? તો કે બીજી એવી વસ્તુ આવેલી હોય કે રિબોઝોમ. એ તો આપણે ભણી ગયા હમણાં. ચાલો અહીંયા દોરી નાખો રિબોઝોમ. આ છે રિબોઝોમ. હવે ગઈકાલે આપણે ભણ્યું હતું આદિકોષ કેન્દ્રની અંદર આવેલું રિબોઝોમ છે 70S પ્રકારનું હોય કે 80S પ્રકારનું હોય? હા, 70S પ્રકારનું હોય ને એ બે પેટા એકમોનું બનેલું હોય. ક્યાં ક્યાં બે પેટા એકમ છે ભાઈ? બોલો તો, જેને યાદ હોય તો બોલો. 50S અને 30S તેનું બનેલું હોય છે. હવે આપણે ભણવાનું છે કે આનું કવર હોય બેક્ટેરિયાની જે કોષરસ સ્તર છે એની ફરતે કવર શેનું બનેલું એ આપણે ભણવાના છે. તો સૌથી અંદર જે લેયર છે એ કયું છે? કયો તો મને. આમાં તમને બતાય છે સૌથી અંદરનું લેયર જે બતાય છે કોષરસ સાથે ટચ થયેલું છે એ કયું છે? કોષરસ સ્તર, જેને આપણે પ્લાઝ્મા મેમ્બ્રેન કહીએ છીએ. તો પ્લાઝ્મા મેમ્બ્રેન એટલે કે કોષરસ સ્તરની ઉપર બીજું લેયર આવેલું હોય છે. હું જે રેડ કલર થી દોરું છું બતાય છે બધાને? સૌથી અંદર કોષરસ સ્તર અને સૌથી એની ઉપરની બાજુએ કયું આવેલું હોય છે? તો કે રેડ કલર થી જે દોરું છું એ છે કોષ દિવાલ. ખબર પડી બધાને? આ છે કોષ દિવાલ. અને કોષ દિવાલની ફરતે પણ એક બીજું લેયર આવેલું હોય છે જે હું પિંક કલર થી દોરું છું. એ શેનું બનેલું હોય? તો કે ગ્લાયકોકેલિક્સ નું બનેલું હોય છે. તો 3 લેયર છે બેક્ટેરિયાની ફરતે આવેલા હોય છે. ક્યાં કે એક તો સૌથી અંદર હોય એ કયું છે? બોલો તો બધા. સૌથી અંદરનું છે એની બહાર આવેલું છે કોષરસ સ્તરની ઉપરની બાજુએ આવેલું લેયર પૂછવામાં આવે તમને. કોષ સ્તરને અડીને બીજું જે લેયર આવેલું છે એ કયું છે? હા, નહીં એની બહાર કયું આવેલું છે? ગ્લાયકોકેલિક્સ. વિઝ્યુલાઇઝ થાય છે કે આ બેક્ટેરિયા છે એની ફરતે એક લેયર આવેલું છે જે કોષરસ સ્તર છે. એની બહાર છે એ કોષ દિવાલ છે અને એની બહાર છે ગ્લાયકોકેલિક્સ નું આવરણ આવેલું હોય. એટલું ક્લિયર બધાને? એ ડાઉટ હોય તો પૂછી જો. ચાલો હવે આપણે એના કાર્ય જોઈએ. તો આ ત્રણેય જે સ્તર છે એના અલગ અલગ કાર્ય તો છે, પરંતુ એક ફિક્સ કાર્ય કહીએ તો આ ત્રણેય લેયર છે શું કરે છે? એને પ્રોટેક્શન આપે છે કે નથી આપતા? તો ત્રણેયનું સામાન્ય કાર્ય શું થાય? તો કે ત્રણેય ભેગા મળીને એક લેયર બનાવે છે જે રક્ષણનું કાર્ય કરે છે. હવે ગ્લાયકોલિસિસ વિશે જોઈએ. ગ્લાયકોકેલિક્સ તો પછી આવશે, શ્વસનની અંદર આવશે. ગ્લાયકોકેલિક્સ નું જે આવરણ છે એની વિશે જોઈએ. તો કે ગ્લાયકોકેલિક્સ જે છે એનું બંધારણ બે પ્રકારનું હોય છે. કેવા કેવા પ્રકારનું હોય? તો કે ઈ કઠણ અને મજબૂત હોય અને કાં તો લૂઝ હોય. એટલે કે છૂટું છવાયું, થોડુંક આની જેટલું મજબૂત હોતું નથી. તો કે ગ્લાયકોકેલિક્સ નું બંધારણ છે કઠણ અથવા તો મજબૂત હોઈ શકે અથવા તો લૂઝ આકારનું પણ હોઈ શકે છે. ખબર પડી બધાને? બે પ્રકારના બંધારણ છે એ ગ્લાયકોકેલિક્સ ધરાવી શકે. એની નીચેનું લેયર કયું છે? તો કે એની નીચે છે કોષ દિવાલ. આપણે કોષ દિવાલ કેવા કલરની કીધી? કે લાલ કલર. આપણે કરીએ કોષ દિવાલ. કોષ દિવાલ કોને ખબર છે? જીવત હોય કે મૃત હોય? હા, મૃત હોય છે. કેમ કે કોષ દિવાલ છે એક વખત બની જાય પછી એ વિસ્તૃત થઈ શકતી નથી. તો કોષ દિવાલ છે એ મૃત છે. તો મૃત હોય એનું કાર્ય શું હોય? તો એક કે કોષનો આકાર જાળવી શકે. કોષનો આકાર
જાળવે છે. બીજું કાર્ય શું થાય તો કે એને તૂટતા અટકાવે. કોને તૂટતા અટકાવે તો કે કોષને તૂટી જતાથી બચાવે છે. પછી શું કાર્ય છે તો કે તે મૃત છે એટલે પ્રવેશશીલ હોય, ગમે એના અંદર આવવાની પ્રવેશશીલ હોય છે. એનું નેચર કેવું હોય છે તો કે પ્રવેશશીલ છે. જ્યારે પ્લાઝ્મા મેમ્બ્રેન વિશે હમણાં ભણશું એ પ્રવેશશીલ હોતો નથી, એ અર્ધ પ્રવેશશીલ હોય. એને મનમાં હોય એને જવા દે, બધાને જવા દેતું નથી. બીજું શું કાર્ય છે તો કે અમુક કદ કરતા મોટા અણુના પ્રવેશને અટકાવે છે. આ કઈ રીતે ભાઈ અટકાવે છે મને સર સમજાવો. કે માનો કે આપણે કોષ દિવાલ દોરી, આ શું છે તો કે કોષની ફરતે આવેલી કોષ દિવાલ. હવે કોષ દિવાલની અંદર આપણને ખબર હોય શું હોય, હોલ આવેલા હોય કે ન હોય, છિદ્ર હોય કે ન હોય, તો બધા. હવે આ છિદ્ર નાના નાના છે, એની કરતા નાની જે કઈ વસ્તુ હશે ને એને એ જવા દેશે. પરંતુ માનો કે આટલો મોટો અણુ છે એને અંદર જવું છે તો એ જવા દેશે કયો તો મને. તો અમુક કદ કરતા મોટા અણુના પ્રવેશને તે અટકાવે છે. તો કોષ દિવાલ અને ગ્લાયકોકેલિક્સ ની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકે છે ડાઉટ? હવે આપણે જોવાનું છે પ્લાઝ્મા મેમ્બ્રેન. પ્લાઝ્મા મેમ્બ્રેન એટલે શું થાય તો કે કોષ રસ સ્તરને ભણવાનું છે. તો કે કોષ રસ સ્તરની અંદર હોય છે. તો કે કોષ રસ સ્તર તો સામાન્ય રીતે એની લાક્ષણિકતા કઈ છે તો કે કોષ રસ સ્તર છે અર્ધ પ્રવેશશીલ છે. હમણાં ડિટેલ ની અંદર આપણે છેલ્લો ટોપિક છે કોષ રસ સ્તર આપણે ભણશું ત્યારે અર્ધ પ્રવેશશીલ શું કામે છે ત્યારે ભણશું. અત્યારે ખાલી સમજો, યાદ રાખો કે અર્ધ પ્રવેશશીલ હોય. આદિકોષ કેન્દ્રીય કોષનું જે કોષ રસ સ્તર છે એ કેવું છે તો કે એમાં વધારે મોટું બને છે. કોષ રસ સ્તર વધારે મોટું બની અને મેસોઝોમ્સ ની રચના કરે છે. મેસોઝોમ છે કોની રચના છે અથવા તો કોનું વિસ્તૃત સ્વરૂપ છે તો તમને પૂછે એવું કોઈ તો શું આન્સર આવશે તો કે કોષ રસ સ્તર છે. હવે આપણને ખબર છે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર રિબોઝોમ સિવાય બીજી એક પણ અંગિકા છે આવેલી નથી. તો હવે એ અંગિકાના બધા કાર્ય છે એ કોષને જીવંત રાખવા માટે તો કરવા પડશે ને. એ કોણ કરે તો કે મેસોઝોમ્સ છે એ કરે છે. તો મેસોઝોમ્સ ના કાર્ય ક્યાં ક્યાં છે એ કયો તો. ચલો કણાભસૂત્ર આપણા શરીરની અંદર શું કામ કરે તો કે શ્વસનનું કાર્ય કરે. એ શ્વસનનું કાર્ય કોણ કરે છે તો કે મેસોઝોમ કરે. પછી બીજું શું થાય તો કે આપણે એક કોષમાંથી બે કોષ બને ત્યારે ડીએનએ છે એનું રેપ્લિકેશન થાય એટલે કે ડીએનએ નું સ્વયંજનન થાય. એ પણ કોણ કરવામાં મદદરૂપ કરે છે તો કે ડીએનએ સ્વયં જનનની પ્રોસેસ પણ મેસોઝોમ કરે છે. હવે આ ડીએનએ સ્વયંજનન થઈ ગયું એને શું કરવું પડે તો કે નાના નાના જે બે કોષો બને એની અંદર વિતરણ કરવું પડે. તો કે નાના બાળ કોષોની અંદર અથવા તો બાળ કોષોની અંદર તેનું બાળ કોષો ની અંદર તેનું વહન. કોનું વહન તો કે જે આ ડીએનએ નું સંવર્ધન થયું છે એનું જ વહન કરે છે. પછી શું કાર્ય હોય તો કે આપણે જોયું કોષ સ્તરની બહારની બાજુ કયું લેયર આવ્યું હતું ભાઈ કયો તો મને. હા, કોષ દિવાલ. તો કોષ દિવાલના નિર્માણની અંદર કોણ મદદરૂપ થાય છે તો કે કોષ સ્તર છે એ મદદરૂપ થાય છે. આવા બધા કાર્ય જે છે એની કોણ કરે છે તો કે કોષ સ્તર કરે છે. તો તમને એવું પૂછે કે બેક્ટેરિયા અથવા તો આદિકોષ કેન્દ્રીય કોષ છે એની ફરતે આનું આવરણ છે એની વિશે જણાવો તો આપણે ત્યારે કહી દેવાનું કે ગ્લાયકોકેલિક્સ છે, કોષ દિવાલ છે અને કોષ સ્તરનું બનેલું હોય. સૌથી બહાર ગ્લાયકોકેલિક્સ છે જે મજબૂતી હોય અથવા તો લૂઝ શીટ તરીકે પણ હોય એટલે કે લૂઝ લેયર તરીકે પણ આવેલું હોય. એની જે કોષ દિવાલ નિર્જીવ હોય છે, મોટા અણુઓના પ્રવેશને અટકાવે છે, કોષને આકાર આપે છે, કોષને ફાટી જતા અટકાવે છે. કોષ સ્તર છે કેવું છે તો કે અર્ધ પ્રવેશશીલ છે, મેસોઝોમ આવેલા હોય છે. એ શ્વસન, ડીએનએ સ્વયંજનન, બાળકોષોની અંદર તેનું વહન છે, કોષ દિવાલનું નિર્માણ છે, એ બધા કાર્યો છે જે સુકોષ કેન્દ્રીય કોષની અંદર અલગ અલગ અંગિકાઓ કરતી હોય એ કોણ કરે તો કે મેસોઝોમ કરે છે. તો હવે આપણે ઉપર જે છે એનું રીડિંગ છે કરી તમને આ આકૃતિ જે આપણે દોરી એ આવડી જાય એટલે તમને કોઈ પણ જાતનો વાંધો આવે નહીં. આદિકોષ કેન્દ્રીય કોષ. હવે આદિકોષ કેન્દ્રીય કોષો આવે એટલે તમારે મગજની અંદર શું આવવું જોઈએ તો કે આદિકોષ કેન્દ્રીય કોષ છે. આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર કોનો સમાવેશ થાય તો કે ચાર વસ્તુનો સમાવેશ થાય. કઈ કઈ તો કે એક તો છે બેક્ટેરિયા.
આદિકોષ કેન્દ્રની અંદર મોટા ભાગના કોણ હોય તો કે બેક્ટેરિયા છે આપણને જોવા મળે છે. બીજું છે BGA. BGA એટલે શું થાય તો કે બ્લુ ગ્રીન આલ્ગી, આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણશું. ત્રીજું કોણ છે તો કે PPLO. PPLO એટલે પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. અને ચોથું છે માઇકોપ્લાઝ્મા. શું છે? માઇકોપ્લાઝ્મા. આપણે હમણાં માઇકોપ્લાઝ્મા શું છે તો કે સૌથી નાનો કોષ છે. ભણ્યા કે ન ભણ્યા? તો એ જે માઇકોપ્લાઝ્મા છે એવું આપણે કહેતા સૌથી નાનો કોષ છે, એનો લંબાઈ કેટલી હતી? 0.3 માઇક્રોમીટર. યાદ આવે છે? હમણાં આપણે ભણ્યા હતા ત્યારે. માઇકોપ્લાઝમામાં શું છે? 0.3 માઇક્રોમીટર છે કે નથી? ને એમાં પાછું શું કીધું? સૌથી નાનું માઇકોપ્લાઝમા છે. પરંતુ નીચે તમે જો આકૃતિ જોશો ને તો એમાં PPLO આપ્યું છે જે 0.1 માઇક્રોમીટર છે. તો 0.3 માઇક્રોમીટર કરતા 0.1 માઇક્રોમીટર નાનું થાય કે મોટું થાય? કયો તો મને. તમને પ્રશ્ન એમ થવો જોઈએ કે સર આને કેમ મોટું કીધું? તો પછી જ્યારે લેટેસ્ટ હમણાં રિસર્ચ થઈ ત્યારે ખબર પડી કે PPLO છે કે છે શું તો કે એક પ્રકારના માઇકોપ્લાઝમા છે. ખબર પડી? PPLO છે શું તો કે એક પ્રકારના માઇકોપ્લાઝમા છે. માનો કે તમારે ચોકલેટ ખાવી છે. શું ખાવું છે? ચોકલેટ ખાવી. હવે એ ચોકલેટમાં તમે એવું હજી સ્પેસિફિક નથી કર્યું કેડબરી ખાવી કે કિટકેટ ખાવી. તો તમે કેટ ખાવી છે એમ કયો અને ચોકલેટ ખાવી છે તો બે હરખું થાય કે ન થાય? તમને એમ કે ચોકલેટ ખાવી છે પણ તમે સ્પેસિફિક નથી કર્યું તમારે કેડબરી ખાવી છે કિટકેટ ખાવી. માનો કે હું કહું મારે કિટકેટ ચોકલેટ ખાવી છે, એની જગ્યાએ ખાલી ચોકલેટ ખાવી છે એમ કહું તો કિટકેટ ખાવ એવો અર્થ થાય કે ન થાય? એટલે PPLO છે એ છે શું તો કે એક પ્રકારના માઇકોપ્લાઝમા છે. તો આપણે વર્ગીકરણ કરવાનું હોય, માનો કે આ રીતનું વર્ગીકરણ આપણે ભણશું કે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ છે. વિટેકર નામના વૈજ્ઞાનિક આપ્યું તો એમાં આવું લખ્યું હોય: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. હવે એમ કહું મનુષ્ય કહું ને પ્રાણી કહું તો મનુષ્ય ખૂબ જ ચાલક પ્રાણી છે અથવા તો પ્રાણીઓ ખૂબ ચાલક હોય એવી રીતે કહીએ તો પ્રાણી છે એની અંદર મનુષ્ય આવી જાય કે ન આવી જાય? એવી રીતે માઇકોપ્લાઝમાની અંદર કોણ આવી જાય તો કે PPLO આવી જાય. ખબર પડી કે ન ખબર પડી? તો સૌથી નાનો આકાર છે, સૌથી નાની લંબાઈ છે એ કોની હોય? માઇકોપ્લાઝમા. તો PPLO પણ શું છે? માઇકોપ્લાઝમા છે. તો કેટલી આવે? 0.1 માઇક્રોમીટર. બેક્ટેરિયાનો આપણે ઉપર એમ કીધું 3 થી 5 માઇક્રોમીટર હોય, અહીંયા કેટલાય 1 થી 2 માઇક્રોમીટર. એટલે બેક્ટેરિયા છે એનું કદ તમને પૂછે તો 1 માઇક્રોમીટર થી 5 માઇક્રોમીટર નું જે વચ્ચે આપ્યું એ આવી શકે. વાયરસ છે સર, વાયરસ તમે એમ કહેતા કોષ સૌથી નાનો છે માઇકોપ્લાઝમા છે અથવા તો PPLO છે તો વાયરસ નું કદ એની કરતાય નાનું છે. તો વાયરસ એ કોષ છે? તો એનો જવાબ આવે વાયરસ છે એનો સમાવેશ કોષોની અંદર થતો નથી. અકોષીય સજીવો તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? સજીવો કહેવાય, નિર્જીવ કહેવાય. કે સજીવ અને નિર્જીવને જોડતી કડી કોણ છે? વાયરસ છે. પણ વાયરસ છે કેવા છે? અકોષીય છે. એટલે એનું તમે કોષની ગણતરી અંદર લઈ શકો નહીં. લાક્ષણિક સુકોષ કેન્દ્રીય કોષ એટલે કે ટિપિકલ જે યુકેરિયોટિક સેલ છે એ કયો છે? કેટલો હોય લંબાઈનો? તો કે 10 થી 20 માઇક્રોમીટરની લંબાઈ છે એ ધરાવે છે. ચાલો, બેક્ટેરિયાના અમુક આકાર છે ને તમને અહીંયા આપ્યા છે. આપણે જોઈ લે કે બેક્ટેરિયાના આકાર છે કેટલા હોય. બેક્ટેરિયાના ક્યાં ક્યાં હોય તો કે સર બેક્ટેરિયા છે ને એ આવા ટાઈપના હોય. આવા ટાઈપના હોય કે આપણને કોમા જેવું બતાય છે બધાને, અલ્પવિરામ જેવું. આવા હોય શકે ને આવા પણ હોઈ શકે. આ જે બેક્ટેરિયા છે કેવા છે? રોડ શેપના છે. એટલે એને શું કહેવાય તો કે બેસિલસ પ્રકારનું તમે કહી શકો અથવા તો દંડાણુ બેક્ટેરિયા પણ કહી શકાય. આ કેવા છે તો કે કોમા ટાઈપના છે. કોમા ટાઈપના છે એટલે એને વિબ્રિયો કહેવાય. વિબ્રિયો. આ કેવા છે? સ્પાઇરલ આકારનું છે. તમે બુક છે ને મોટી બુકો જે સ્પાઇરલ કરાવો જાવ, જોઈ છે સ્પાઇરલ રિંગ? જોઈ છે? તો આને શું કહેવાય? હા, સોલેનોઇડ છે એ પણ આવું જ આવે. તો આ પ્રકારના બેક્ટેરિયાને સ્પિરિલિયમ પ્રકારના બેક્ટેરિયા કહેવાય. અને આ કેવા છે? ગોળાકાર છે. એટલે આ બેક્ટેરિયાને કોકસ અથવા તો ગોલાણુ બેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ 4 પ્રકારના જે આકાર છે એ આપણને NCERT ની અંદર આપ્યા છે. હમણાં અંદર આવશે. ચલો હવે રીડિંગ કરી નાખીએ.
બેક્ટેરિયા હોય, નીલહરિત લીલ છે, માઇકોપ્લાઝ્મા અને પીપીએલ, આ બંને તમે કહો એ કેવા છે? બંને એક જ છે. એ આદિકોષ કેન્દ્રિત કોષનું પ્રતિનિધિત્વ કરે છે. મુખ્યત્વે કેવા હોય? નાના હોય છે અને સુકેશ કેન્દ્રિત કોષ કરતા ઝડપથી વિભાજન પામે છે. સર આ એક લાઈન મને સમજાતી નથી. આદિકોષ કેન્દ્રિત કોષ છે સુકોષ કેન્દ્રિત કોષ કરતા ઝડપી વિભાજન શું કામે પામે? તો આપણને બધાને ખબર છે. શું ખબર છે? તો કે આદિકોષ કેન્દ્રિત કોષ છે એમાં બધી અંગિકાઓ હોય કે ન હોય? મને કહો તો. કણાભસૂત્ર છે, ગોલ્ગી કાય છે, એ બધી અંગિકાઓ આદિકોષ કેન્દ્રિત કોષમાં હોય? એમાં હોતી નથી. હવે તમારે કોષ વિભાજન કરવું હોય તો બધી અંગિકા બનાવવી પડે કે ન બનાવવી પડે? નવા કોષ બનાવે તો બધી અંગિકાઓ બનાવવી પડે. તો બધી અંગિકાઓ બનાવતા વાર લાગે, તો કયા કોષને વિભાજન પામતા વાર લાગશે? કેમ? લાઈન સમજાઈ ગઈ? સુકોષ કેન્દ્રીય કોષ કરતા આદિકોષ કેન્દ્રિત કોષ ઝડપથી વિભાજન પામે, કેમ કે એને અંગિકાઓનું એટલું બધું બનાવવી પડશે ને, એટલે સ્પીડમાં વિભાજન પામશે. બેક્ટેરિયાના 4 મુખ્ય આકાર: બેસિલસ આપણે જોઈ લીધું, કોકસ એટલે ગોળાણુ, ફેબ્રિયો એટલે કોમા આકાર અને સ્પિરિલમ એટલે સર્પાકાર ધરાવે છે. આદિકોષ કેન્દ્રિત કોષનું મૂળભૂત સંગઠન, તેઓના કાર્ય અને આકાર વિભિન્ન હોવા છતાં એક સમાન હોય છે. એટલે કે કાર્ય બધાના અલગ અલગ હોય. બેસિલસ બેક્ટેરિયા હોય, બીજા ઘણા બધા બેક્ટેરિયા હોય છે, તો એના કાર્ય બધાના અલગ અલગ, પણ એની રચના છે કેવી હોય? સમાન હોય. કે માનો કે આપણે ચેતાકોષ લ્યો, પછી સ્કિનનો કોષ લ્યો, તો બધાની અંદર કણાભસૂત્ર હોય કે ન હોય? માનો કે એક તમે આવો ચેતાકોષ લીધો છે, નેક્સ્ટ કોનનો સ્કિનનો ઘનાકાર અધિચ્છદીય કોષ લીધો. હવે આ બધા કોષની અંદર કણાભસૂત્ર છે, ગોલ્ગી કાય છે, જે કોષને જીવાડવા માટે જરૂર છે, એ તો હોય કે ન હોય? હોય ને. તો એવી રીતે બધાના કાર્ય અલગ અલગ છે, પણ બધાની રચના કેવી છે? સમાન છે. આપણે ચેતાકોષ હોય કે આપણો સ્કિનનો કોષ હોય, એ બધાની અંદર છે કણાભસૂત્ર છે, ગોલ્ગી કાય છે, એ બધું હોય છે, પણ એના આકાર છે કેવા હોય છે? અલગ અલગ હોય છે, પણ એનું સંગઠન છે, એની રચના છે કેવી હોય? અલગ અલગ, અરે સરખી હોય છે. પડી? રચના સમાન હોય, આકાર કેવો હોય? અલગ અલગ હોય. તો આ દેખું છે આદિકોષ કેન્દ્રીયનું મૂળભૂત સંગઠન, તેઓના કાર્ય અને આકાર છે એ અલગ અલગ છે, છતાં પણ એક સમાન હોય છે. લાઈન સમજાણી? બધા જ આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષરસની ફરતે કોષ દિવાલ આવેલું હોય છે, અને કોષમાં આધાર દ્રવ્ય તરીકે કોષરસ આવેલો હોય છે. તેમાં કોષ કેન્દ્રનો અભાવ હોય છે. કોષ કેન્દ્ર કેવું હોય? તો કે પટલમય અંગિકા છે, જે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર હોતી નથી. આપણે પડી ગયા નથી ભણ્યા? હા. આનુવંશિક દ્રવ્ય મુખ્યત્વે અનાવૃત, એટલે કે કોઈ પણ વસ્તુથી આવરિત થયેલું હોતું નથી. આમનામ કોષરસની અંદર તરતું હોય છે, એટલે કે કોષ કેન્દ્ર પટલથી આવરિત હોતું નથી. ઘણા બધા બેક્ટેરિયામાં આનુવંશિક ડીએનએ ઉપરાંત એકલ રંગસૂત્ર અથવા તો વલયાકાર ડીએનએ છે, એટલે કે વધારાનું નાનું વલયાકાર ડીએનએ જોવા મળે છે, જેને શું કહેવાય? પ્લાઝમિડ કહેવાય છે. પ્લાઝમિડ જે છે એ, એટલે કે પ્લાઝમિડની અંદર શું હોય? તો કે ડીએનએ હોય છે. એ બેક્ટેરિયામાં વિશિષ્ટ બાહ્ય સ્વરૂપીય લક્ષણોનું નિદર્શન કરે છે. એટલે કે જે જીવવા માટે કામના નથી, પણ એ હોય તો સારું પડે બેક્ટેરિયાને, એવા બધા લક્ષણો છે. એનું જે માહિતી છે ક્યાં આવેલી હોય? તો કે પ્લાઝમિડની અંદર આવેલી હોય છે. આવું એક લક્ષણ, એટલે કે પ્રતિજૈવિક દ્રવ્ય સામે પ્રતિરોધ થવો. એટલે કે માનો કે તમે પ્લાઝમિડ, માનો કે આ બેક્ટેરિયા છે, બેક્ટેરિયાની અંદર આ જીનોમિક ડીએનએ છે, એટલે કે જીવવા માટે ડીએનએ, અને એની અંદર તમે પ્લાઝમિડ નાખો ને, આ પ્લાઝમિડની અંદર એન્ટીબાયોટિકનું રેઝિસ્ટન્સ કરે, એટલે કે એન્ટીબાયોટિક જે હોય એને તોડી નાખે એવું જનીન આવેલું હોય એની અંદર, તો બેક્ટેરિયાની ઉપર તમે એન્ટીબાયોટિક છાંટો તો પણ એ મરતા નથી. ડિટેલની અંદર આપણે 12મા ધોરણની, અરે સોરી 12મા ધોરણના 11મા ચેપ્ટરની અંદર ભણશો. પ્લાઝમિડ ડીએનએ બેક્ટેરિયામાં બાહ્ય ડીએનએ સાથેના રૂપાંતરણને સંચાલિત કરે છે. કોષ કેન્દ્ર પટલ માત્ર સુકોષ કેન્દ્રીય કોષની અંદર જોવા મળે છે. રિબોઝોમ સિવાય આદિકોષ કેન્દ્રીય કોષમાં સુકોષ કેન્દ્રીય કોષ જેવી એક પણ અંગિકા છે આવતી હોતી નથી. આદિકોષ કેન્દ્રીય કોષમાં આગવી સમાવેશ રચના જોવા મળશે. કોષરસ પટલમાંથી વિભાજિત થયેલી વિશિષ્ટ રચના મેસોઝોમ છે એ આદિકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા છે, અને મેસોઝોમ છે એ કોષરસ પટલનું આવશ્યક અંતરવલન છે, એટલે કે વિસ્તૃત થયેલો જે આદિકોષ કેન્દ્રીય કોષનું જે રસપટલ છે એ અંદર તરફ વલન પામે છે, અને શેની રચના કરે? તો કે મેસોઝોમની રચના કરે છે. હવે આ કોષીય આવરણ છે ને રૂપાંતરણ છે, આપણે ભણી ગયા છીએ, આપણે રીડ કરી લઈએ. મોટા ભાગના આદિકોષ કેન્દ્રીય કોષો વિશેષ રૂપે બેક્ટેરિયાના કોષમાં જટિલ રાસાયણિક કોષીય આવરણ જોવા મળે છે. કોષીય આવરણ મજબૂત રીતે બંધિત એવા 3 રચનાનું બનેલું છે. સૌથી બહાર ગ્લાયકોકેલિક્સ છે, એની પછી કોષ દિવાલ આવી છે, અને કોષ રસપટલ એની અંદર આવેલો છે. આ વિઝ્યુલાઇઝ થાય છે કે નથી થતું? તમને દેખાય છે આખો સામે?
હવે આ બધાના દરેક સ્તરના કાર્ય છે કેવા હોય છે, ચોક્કસ હોય છે, પરંતુ આ ત્રણેય કાર્ય સ્તરો ભેગા થઈને રક્ષણાત્મક છે આવરણ બનાવે છે. હવે જો બેક્ટેરિયા છે, માનો કે આ બેક્ટેરિયા આપણે અહીંયા દોરીએ, હવે આ બેક્ટેરિયાની ઉપર એક ગ્રામ નામના વૈજ્ઞાનિક હતા. એમણે શું કર્યું કે આ બેક્ટેરિયા ઉપર છે ડાઈ નાખી, એને જે ગ્રામ ડાઈ તરીકે ઓળખવામાં આવે છે, એને લીધે બેક્ટેરિયાની અંદર જો વાયોલેટ રંગ જોવા મળે, તો એવા બેક્ટેરિયા એટલે કે જે ગ્રામ વૈજ્ઞાનિક દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો એની દ્વારા જે ડાઈ નાખવામાં આવી, એ ડાઈ છે એ બેક્ટેરિયાએ શોષી લીધી. તો એવા બેક્ટેરિયા શું કહેવાય છે, તો કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. અને જે ડાઈનું શોષણ કરતા નથી, ડાઈનું શોષણ કરી શકતા નથી, તો એવા બેક્ટેરિયા શું કહેવાય, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે. ખબર પડે છે કે નથી પડતી? અહીં જો લખ્યું છે, કોષીય આવરણમાં જોવા મળતી વિભિન્નતા છે ગ્રામ દ્વારા બનાવવામાં આવેલ અભિરંજકની અભિરંજન ક્ષમતાને આધારે બે જૂથમાં બેક્ટેરિયા વહેંચવામાં આવે. એક તો છે ગ્રામ પોઝિટિવ અને બીજા છે ગ્રામ નેગેટિવ. ગ્લાયકોકેલિક્સ છે જુદા જુદા બેક્ટેરિયામાં બંધારણ અને જાળવણી બાબતે જુદું જુદું હોય. આપેલું લઈએ સૌથી બહાર હતું. કેટલાક બેક્ટેરિયામાં જે ગ્લાયકોકેલિક્સ છે એ કેવું હોય છે, શિથિલ આવરણ કે લૂઝ હોય છે. તો એને શું કહેવાય, કે એને શ્લેષ્મ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે કેટલાક બેક્ટેરિયામાં આ સ્તર કેવું હોય, જાડું અને મજબૂત હોય, એને કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં. આપણે નીચે છે એ લખવાનું રહ્યું છે, આપણે લખી નાખીએ. ગ્લાયકોકેલિક્સ છે એ લૂઝ સ્વરૂપે હોય તેને શું કહેવાય, ચાલો શું ભણ્યા આપણે, શું કહેવાય એને, શ્લેષ્મ સ્તર તરીકે ઓળખવામાં આવે. અને કઠણ અને મજબૂત હોય તેને શું કહેવાય, કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, કોષ દિવાલનું કાર્ય શું છે, આપણે બીજી વસ્તુ અહીંયા આવી. કોષ દિવાલ એની નીચેની વસ્તુ, તો કોષનો આકાર નક્કી કરે છે, મજબૂત બંધારણીય રચના પ્રદાન કરે છે, અને બેક્ટેરિયાને તૂટવા અને પતન થવાથી બચાવે છે. કેવી હોય એની પ્રવેશશીલતા, તો કે એ પ્રવેશશીલ જ છે, ગમે એની અંદર આવે, પરંતુ એની અંદર જે હોલ હોય એની કરતા મોટા જે કદના અણુઓ છે એની અંદર જવા દેશે નહીં. પરંતુ એ અણુનો પ્રકાર કેવો છે, ધ્રુવીય છે, અધ્રુવીય છે, એવું કઈ જોતું નથી. એટલે એને શું કે પ્રવેશશીલ તરીકે ઓળખવામાં. સૌથી અંદરનું લેયર કોષરસ પટલ કેવું છે, તો કે અર્ધ પ્રવેશશીલ હોય, એને લાગે એને જ અંદર જાય, બાકી બધાને અંદર જતું નથી, અને બાહ્ય પર્યાવરણ સાથેના સંપર્કમાં રહે છે. બંધારણની દ્રષ્ટિએ આ પટલ છે એ સુકોષ કેન્દ્રના પટલમાં જોવા મળતા રસ પટલ જેવું જ હોય છે. મોસ્ટ આઈપી લાઈન છે, યાદ રાખજો. આદિકોષ કેન્દ્રિક કોષ અને સુકોષ કેન્દ્રિક કોષનું જે કોષરસ પટલ છે કેવું હોય છે, બંધારણની દ્રષ્ટિએ સરખું હોય છે. હવે મેસોજોમ શું હતું, તો કે કોષરસ પટલનું તે અંતરવલન હતું. એ કોષના કોષરસ પટલના વિસ્તૃતીકરણથી નિર્માણ પામે છે. હવે આ રચના છે કેવી હોય, તો કે પુટિકા સ્વરૂપે હોય છે. માનો કે અંદર આ રીતે હોય તો આ રીતે પુટિકા સ્વરૂપે હોય, નલિકા સ્વરૂપે પણ હોઈ શકે છે, અને પટલિકા એટલે કે આપણે ગોલ્ગીકાની અંદર કેમ પટલ જોવા મળે છે, આ રીતના પટલ તરીકે પણ છે તે જોવા મળે છે. કોષ દિવાલનું નિર્માણનું કાર્ય હોય, ડીએનએ સ્વયંજનન હોય, બાળ કોષોની અંદર તેનું વિતરણ કરવાનું હોય, શ્વસન હોય, સ્ત્રાવી પ્રક્રિયા જે સુકોષ કેન્દ્રની અંદર કોના દ્વારા થતી હતી, તો કે ગોલ્ગી કાય દ્વારા થતી. એવી પ્રક્રિયા આમાં કોણ કરે છે, તો કે મેસોસોમ્સ કરે છે. અને કોષરસ પટલની સપાટીનો વિસ્તાર કરવામાં પણ મદદરૂપ થાય છે, અને ઉત્સેચકની ભાતને વધારવાની અંદર પણ મદદરૂપ થાય છે. કેટલાક આદિકોષ કેન્દ્રિક કોષની અંદર જેવા કે સાયનોબેક્ટેરિયા, આપણે બેક્ટેરિયાનું વર્ગીકરણ છે, યુ બેક્ટેરિયા અને આર્કી બેક્ટેરિયા એવું બધું વર્ગીકરણ આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણશે. એમાં યુ બેક્ટેરિયાનો એક પ્રકાર છે સાયનોબેક્ટેરિયા. એ સાયનોબેક્ટેરિયા છે એ કોષરસમાં એક વિસ્તૃતીકરણ પામેલી રચના ધરાવે, જેને શું કહેવાય, ક્રોમેટોફોર્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણને ખબર છે ક્રોમેટોફોર કરશે શું, સાયનોબેક્ટેરિયા કોને કહે, તો કે જે પ્રકાશ સંશ્લેષણ કરતા હોય એવા બેક્ટેરિયાને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા અથવા તો સાયનોબેક્ટેરિયા કહેવાય. હવે સાયનોબેક્ટેરિયાની અંદર તો હરિતકણ તો હોતું નથી, તો એ કઈ રીતે છે એ પ્રકાશ સંશ્લેષણ કરશે, તો કે એક ક્રોમેટોફોર ધરાવે છે, જેની અંદર રંજક દ્રવ્ય આવેલા હોય, ક્લોરોફિલ છે, અલગ અલગ પ્રકારના રંજક દ્રવ્ય ધરાવેલા હોય છે. એના આધારે પ્રકાશ સંશ્લેષણ કરે છે. હવે આ જે બેક્ટેરિયા છે એની સપાટી ઉપર આપણને શું જોવા મળે, તો કે એની સપાટી ઉપર આપણને 3 પ્રકારની રચના છે જોવા મળે છે. એક તો લાંબી દોરી જેવી રચના મેં દોરી છે, એને શું કહેવાય છે, તો કે એને ફ્લેજેલા અથવા તો કસા તરીકે ઓળખવામાં આવે. બીજી બે રચના છે એ કઈ જગ્યાએ જોવા મળે છે, તો કે બીજી બે રચના છે એક અહીં આપણે દોરીએ છીએ. આ રીતની રચના છે એ સપાટીની ઉપર આપણને જોવા મળે છે, જેને શું કહેવાય છે, તો કે પીલી હોઈ શકે છે અથવા તો ફિમ્બરી તરીકે પણ ઓળખવામાં આવે છે. બે પ્રકારની રચના, કસા, પીલી અને ફિમ્બરી, એવી 3 પ્રકારની રચના છે આપણને બેક્ટેરિયા અથવા તો આદિકોષ કેન્દ્રિક કોષની સપાટી ઉપર જોવા મળે છે. તો કસા છે શું આપણે જોઈએ.
જેને ઇંગ્લિશમાં ફ્લેજેલા કહેવાય. તો કે કસા છે 3 ભાગની બનેલી હોય છે. એક તો છે અંકુશ, એક છે તંતુ અને એક છે તલકાય. માનો કે આપણે અહીં જોયો બેક્ટેરિયા, અને આ બેક્ટેરિયાની છે કસા. તો એની અંદર આપણને અંકુશ કઈ જગ્યાએ જોવા મળે છે, તંતુ કઈ જગ્યાએ જોવા મળે છે, તલકાય કઈ રીતે જોવા મળે છે. તો કે જે જગ્યાએથી ફ્લેજેલા ઉત્પન્ન થાય છે એ ભાગને શું કહેવાય છે, તો કે એને તલકાય તરીકે ઓળખવામાં આવે. તંતુ કોને કહેવાય, તો કે ફ્લેજેલા એટલે કે કસાનો સૌથી મોટો ભાગ જે છે, જેમાં અહીંયા બ્લુ કલર થી હાઇલાઇટ કરું છું, એટલે કે દોરું છું, અને અહીંયા મેં નીચે અંડરલાઈન કરી છે, બ્લુ કલરનો ભાગ છે શું, તો કે તંતુ છે. તંતુ છે કસાનો સૌથી લાંબો ભાગ અથવા તો સૌથી મોટો ભાગ છે. અને કસાના છેડે જે ભાગ ઓરેન્જ કલરથી હું દર્શાવું છું એ કયો ભાગ છે, તો કે એ છે અંકુશ. પકડી. કસાનું કામ શું છે, તો કે કસા છે એ હલન ચલનના કાર્ય માટે ઉપયોગી છે. બીજી બે રચના કઈ જોઈ હમણાં, તો કે આપણે એમાં જોયું ફિમ્બ્રી અને પીલ. ફિમ્બ્રી અને પીલ. તો આ બંને કેવી રીતના છે, તો કે સપાટીય રચના છે. પરંતુ આ જે છે એ કોઈ પણ પ્રકારના હલનચલનની અંદર મદદરૂપ થતી નથી. હલનચલનમાં મદદરૂપ થતી નથી. તમને એવું રિટર્ન સાચા છે ખોટા એમાં પૂછે તો કે પીલી અને ફિમ્બ્રી છે સપાટીય રચના છે અને તે હલનચલનમાં મદદરૂપ થાય છે, તો વિધાન ખોટું કે સાચું? પડી. તો આનું આપણે રીડિંગ બાકી છે, તો આપણે રીડિંગ કરી નાખીએ. બેક્ટેરિયાના કોષો છે ચલિત અથવા તો અચલિત છે. અમુક ચાલી શકે એવા હોય, અમુક ચાલતા હોય, ન હોય એવા હોય. જો ચલિત હોય તેને ચાલવા માટે શું જોશે, કસા જોશે. અચલિત હોય તેને ચાલવા માટે કોઈ પણ વસ્તુની જરૂર નથી, કેમ કે ચાલતા જ નથી. જો ચલિત હોય તો તેઓની કોષ દિવાલ પરથી, જો આપણે ભણી ગયા 3 આવરણ છે, ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને કોષ રસતર, કયા સ્તરમાંથી કસા ઉદ્ભવે છે? બોલો આન્સર આપો ચાલો. વચ્ચેનું સ્તર કોષ દિવાલ છે એમાંથી કસા ઉત્પન્ન થાય છે. સમજાણું બધાને? તે પાતળી તંતુમય રચના જોવા મળે એને કસા કહેવાય છે. જુદા જુદા બેક્ટેરિયામાં કોષાની ગોઠવણી છે અને સંખ્યા જુદી જુદી હોય છે. એટલે કે ઉપરના ભાગે ગોઠવાયેલી હોય, સાઈડના ભાગે ગોઠવાયેલી હોય, એક કસા હોય, બે કસા હોય, 3 હોય, 5, 6, 7, એટલે કે કસાની ગોઠવણી અને સંખ્યા છે જુદા જુદા બેક્ટેરિયા અલગ અલગ હોય છે. બેક્ટેરિયાની જે કસા હોય 3 ભાગની હોય છે, જે તંતુ, અંકુશ અને તલકાય છે. અહીંયા ફૂલ સ્ટોપ મૂકી દેજો, અહીંયા તલકાય પછી ફૂલ સ્ટોપ મૂકજો, તમારી આમાં આપેલું નથી. તંતુ એ કસાનો સૌથી મોટી રચના છે, જે કોષ સપાટીથી બહારની તરફ લંબાયેલ છે. કસા સિવાય બે રચના પીલી અને ફિમ્બ્રી છે એ સપાટી રચના છે અને ચલિતતાની અંદર એટલે કે હલનચલન કોઈ પણ જાતનો ભાગ ભજવતા નથી. પીલીનું કાર્ય શું છે, તો કે પીલી છે એ નલિકામય રચના છે ને પ્રોટીનની બનેલી હોય છે. જ્યારે ફિમ્બ્રી છે એનું કાર્ય શું છે, તો કે નાની તંતુમય રચના છે અને પાણીના વહેણની અંદર એટલે કે પાણી જે હોય ગંદુ પાણીની અંદર લાળ બધા બેક્ટેરિયા હોય તો એમાં પથ્થર સાથે ચોંટવા માટે અથવા તો કોકની અંદર પરોપજીવી બનવું હોય તો એ યજમાન સાથે ચોંટવા માટે કોણ મદદરૂપ થાય છે, તો કે ફિમ્બ્રી છે એ મદદરૂપ થાય છે. છેલ્લો ટોપિક કોનો, તો કે આદિકોષ કેન્દ્રીયનો છેલ્લો ટોપિક કયો છે, તો કે આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમ છે કોષ પટલ સાથે સંકળાયેલા હોય છે. હવે આની રચના કેટલું કદ છે એ ધરાવે છે, તમને અહીં આપ્યું છે કેટલું છે, તો કે 15 નેનોમીટર થી 20 નેનોમીટર સુધીનું કદ ધરાવે છે. આ ખાસ યાદ રાખજો આનું કદ કેટલું હોય. કોનું કદ? આદિકોષ કેન્દ્રીયનો કે સુકોષ કેન્દ્રીયનું? હા, આદિકોષ કેન્દ્રીય રિબોઝોમનું કદ છે જે 15 નેનોમીટર થી 20 નેનોમીટર હોય. અને એના બે પેટા એકમ ક્યાં છે, તો કે 50S અને 30S છે. બંને પેટા એકમો એકબીજા સાથે જોડાઈને 70S આદિકોષ કેન્દ્રીય રિબોઝોમ બનાવે. રિબોઝોમ એક એનું કાર્ય હોય તો કે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય હોય. કઈ રીતે હોય, તો કે આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર ધોરણ 12 ની અંદર ભણશું કે આ રિબોઝોમનો એક ભાગ છે, એની સાથે શું જોડાય છે, તો કે એની હારે આપણે જોડીએ mRNA. આની સાથે શું જોડાયેલું હોય, તો કે mRNA જોડાયેલું હોય અને એની ઉપર એનો બીજો ભાગ એટલે કે મોટો પેટા એકમ છે. માનો કે આ આદિકોષ કેન્દ્રીય કોષ છે તો નીચેનો એકમ કયો હશે, 50S કે 30S?
ખબર પડી બધાને? આ માપ એ શું છે આપણે સ્વેટ ગ્રામ એકમ નું હોય છે એવું આપણે કીધું હતું, પણ કઈ રીતે ખબર પડી બધાને? આ 30S, આ છે 50. હવે માનો કે અહીંયા એક mRNA સાથે કેટલા રિબોઝોમ ચોટેલા છે કયો તો મને? અહીંયા આપણે આકૃતિ દર્શાવી એમાં એક રિબોઝોમ ચોટેલું છે. હવે માનો કે એવું હોય કે એક mRNA સાથે એક કરતા વધારે રિબોઝોમ છે ચોટી ગયા હોય અને પ્રોટીન નિર્માણની કાર્ય કરતા હોય, તો આ જે રચના બને છે એને શું કહેવાય? તો કે એને પોલિસોમ્સ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો પોલીરિબોઝોમ તરીકે પણ ઓળખવામાં આવે. ખબર પડી કે ન ખબર પડી બધાને? જો અહીં લખ્યું છે એક mRNA સાથે એક કરતા વધારે રિબોઝોમ જોડાય તો તેને પોલીરિબોઝોમ અને પોલિસોમ કહેવાય. એને ભાષાંતર, આ ભાષાંતર ઉપર આ વખતે આખો જે સેન્ટ્રલ ડોગમાનો જે પ્રોસેસ છે એની ઉપર ક્વેશ્ચન પૂછાવતો નીટમાં કે mRNA રિબોઝોમ સાથે જોડાઈને જે પ્રક્રિયા કરશે એને શું કહેવાય? ભાષાંતરની પ્રક્રિયા. એટલે કે mRNA માંથી પ્રોટીન બનવાની ક્રિયા જે થાય છે એ જો લખ્યું પ્રોટીન. સૂક્ષ્મ રચનાઓનું ઇંગ્લિશ છે ઇન્ક્લુઝન બોડી. યાદ રાખજો, ઇન્ક્લુઝન બોડી તરીકે ઓળખાય છે સૂક્ષ્મકાય છે. એ શું હોય? તો કે આદિકોષ કેન્દ્રિત કોષની અંદર પટલ વગર અમુક રચના છે તરતી હોય છે, એને શું કહેવાય? ઇન્ક્લુઝન બોડી કહેવાય. અહીં લખો છે કે ઇન્ક્લુઝન બોડી છે એ કોઈ પણ પટલ વડે ઘેરાયેલી હોતી નથી. કોષ રસમાં આરક્ષિત દ્રવ્યો સૂક્ષ્મકાય રચનાના સ્વરૂપે સંચય પામે છે, કે જે વસ્તુ આપણે સ્ટોર કરવાની છે, આપણે સાચવી રાખી છે, એ કયા સ્વરૂપે સ્ટોર થઈ જાય? કે ઇન્ક્લુઝન બોડી અથવા તો સૂક્ષ્મકાય દ્વારા સ્ટોર થાય છે. એના એક્ઝામ્પલ તો કે ફોસ્ફેટ કણિકાઓ છે, સાયનોફાઇસિન કણિકાઓ છે, ગ્લાયકોજન છે, નિર્હરિત લીલ છે, જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાની અંદર વાયુયુક્ત રસધાની પણ જોવા મળે છે. આનું કામ શું હોય? તો કે કોષ રસની અંદર મુક્ત રીતે તરતી ઘડી કામ જાય, ઘડી કામ જાય, ઘડી કામ જાય, ઘણી કામ જાય. જ્યારે બેક્ટેરિયા અથવા તો આદિકોષ કેન્દ્રિત કોષને એ વસ્તુની જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરે, ત્યાં સુધી તે કોષ રસની અંદર મુક્ત રીતે થતી હોય છે. તો આદિકોષ કેન્દ્રિત કોષની અંદર કોઈને કોઈ પણ જાતનો ડાઉટ હોય તો મને પૂછી લો અત્યારે. ચાલો, તો હવે તમને ક્યારેય પણ આખી જિંદગી દરમિયાન આદિકોષ કેન્દ્રિત કોષ અથવા તો પ્રોકેરિયોટિક કોષ તમને પૂછવામાં આવે તો તમને મગજની અંદર શું આવવું જોઈએ? તો કે આવી રીતની જે આપણે આકૃતિ દોરી યાદ આવી જોઈએ. યાદ આવશે કે નહીં યાદ આવે? આને શું કહેવાય? આ છે એને છે આ જે તમને આકૃતિ બતાવી છે એને શું કહેવાય? આદિકોષ કેન્દ્રિત કોષ કહેવાય. ક્લિયર બધાને? ઘરે જઈ આનું રીડિંગ કરીને આની જેટલી ઇમેજ તમારા મગજની અંદર સ્પષ્ટ બનશે ને એટલું તમારે યાદ રાખવું ઓછું પડશે. ચાલો, હવે જેની પાસે ડાયાગ્રામ બુક હશે ને એને આવી આકૃતિ તમારા બુકની અંદર જોવા મળશે. જેની પાસે ડાયાગ્રામ બુક હશે એને આવી આકૃતિ છે એના ડાયાગ્રામ બુકની અંદર હશે. તેને કરવાનું શું? તો કે એને કટ કરવાની. એ પેજમાં જે આકૃતિ હશે એની ઉપર લાઇનિંગ આપેલી હશે, એ લાઇનિંગ થી તમારે એને કટ કરી અને કટ કરીને શું કરવાનું? કે ફેવિસ્ટિક ની મદદથી અથવા તો કોઈ ગ્લુ ની મદદથી તમે જે બુક ની અંદર લખો છો ત્યાં તો ત્યાં ચોટાડો. ચાલો, હવે આમાં હું જે જગ્યાએ લખું છું ત્યાં તમારે કહેવાનું ત્યાં શું આવશે. ચાલો, મેં આ આકૃતિની અંદર એ લખ્યો છે, એની જગ્યાએ શું આવશે? કેની રચના છે કયો તો? હા, કસા છે. રેડી? ક્લિયર બધા? આપણે આખી રચના આપી છે એટલે આપણે કસા યાદ રાખશું. ચાલો, હવે બી રચના લખું છું એ કઈ છે કયો તો? શું કહેવા મળે? બધાને બતાય છે બરોબર? હા, કોષ રસ પટલ અથવા તો પ્લાઝમા મેમ્બ્રેન એટલે પીબી લખું છું અને પીએમ લખું છું. ખબર પડી છે? પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટર નહીં, પ્લાઝમા મેમ્બ્રેન. ચાલો, સી આકૃતિ લખું છું. એ સી લખું છું એ શું છે? હા, ગ્લાયકો કેલિક્સ છે. પછી ડી લખું છું એ કોષ દિવાલ. રેડી? ચાલો, પછી ઈ લખું છે કોષ રસ નથી. બરાબર ઝૂમ કરીને જો એમાં તમને કઈ કણી કણી દેખાય છે. હા, રિબોઝોમ્સ. હા, રિબોઝોમ 70S. પછી અહીં એફ લખ્યું છે. હા, ફિમ્બ્રી અથવા તો પીલી તરીકે પણ તમે લઈ શકો, કેમ કે આમાં આપણે સ્પેસિફિક નથી કર્યું. ખબર પડી બધાને? પછી જી લખું છું એ ડીએનએ કયો. આમાં બે વસ્તુ આપી છે ને આખું લખ્યું છે તો અહીંયા રંગસૂત્ર લખી શકો ને ડીએનએ લખી શકો અથવા તો જનીન દ્રવ્ય.
ખબર પડી કે ન ખબર પડી બધાને? આ બધું નામ નિર્દેશન તમને ડાયરેક્ટ જોતા જ આવડી ગયું. એનો અર્થ શું થયો કે તમને તમારો કન્સેપ્ટ છે ક્લિયર થઈ ગયો. સમજાણું બધાને? ચાલો હવે આપણે જાય છે સુકોષ કેન્દ્રિત કોષ તરફ. સુકોષ કેન્દ્રિત કોષ. તો સર સુકોષ કેન્દ્રિત કોષ એ હોય કે ની અંદર એ મને કહો કે. તો કે 5 સૃષ્ટિ વર્ગીકરણની અંદર મોનેરાની અંદર બેક્ટેરિયાની બધું આવી ગયું એટલે આદિકોષ કેન્દ્રિત કોષ એમાં. જ્યારે પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે સુકોષ કેન્દ્રિત કોષ છે. પ્રોટિસ્ટાની અંદર શું જોવા મળે છે? તો કે એની અંદર સુકોષ કેન્દ્રિત કોષ હશે, પણ કેવા હશે? તો કે એક કોષીય સુકોષ કેન્દ્રિત કોષ. એક કોષીય સુકોષ કેન્દ્રિત કોષ હશે. ફૂગની અંદર શું જોવા મળે? તો કે સર ફૂગની અંદર આપણને સુકોષ કેન્દ્રિત કોષ જોવા મળે, પરંતુ એક કોષી હોઈ શકે અથવા તો બહુકોષી પણ હોઈ શકે. વનસ્પતિ સૃષ્ટિની અંદર આપણને શું જોવા મળે? કે વનસ્પતિ કોષ હોય. એની અંદર તો કોણ હોય? તો કે વનસ્પતિ કોષ હોય. એ પણ કેવો હોય? તો કે એક કોષી અને બહુકોષી પણ હોઈ શકે. પ્રાણી સૃષ્ટિની અંદર શું હોય? તો કે પ્રાણી સૃષ્ટિની અંદર આપણને પ્રાણી કોષો. હવે સર અહીંયા એક મને પ્રશ્ન થાય, અહીં એક કોષીય સુકોષ કેન્દ્રિત કોષ લખ્યો છે ને અહીંયા પાછું એક કોષીય કોષ કેમ આવે? અહીંયા એક કોષીય કોષ કેમ આવી શકે? તો વનસ્પતિ સૃષ્ટિની અંદર એવી એક કોષીય બે લીલ જોવા મળે છે જેનો સમાવેશ તમે આમ આલેખન કરો ને તો પ્રોટિસ્ટાની અંદર થાય, અને આમ આલેખન કરો તો વનસ્પતિ સૃષ્ટિની અંદર થાય. એટલે એની ચર્ચા ડીપની અંદર ચેપ્ટર 2 ની અંદર આપીશ ત્યારે આપણે કરશું. પરંતુ અત્યારે આપણે શું જોવાનું છે? પ્રોટિસ્ટાની અંદર શું આવે? એક કોષીય સુકોષ કેન્દ્રિત કોષ. ફૂગની અંદર ફૂગના કોષો આવશે. સર વનસ્પતિ સૃષ્ટિ અને ફૂગ સૃષ્ટિ બંનેની અંદર ડિફરન્સ શું છે? આય કોષ કેન્દ્ર કોષ દિવાલ ધરાવે અને આય કોષ દિવાલ ધરાવે છે. તો બંનેની અંદર ડિફરન્સ શું? તો કે કોષ દિવાલના ઘટકોથી બંને કેવા છે? અલગ અલગ છે. વનસ્પતિ સૃષ્ટિ સ્વયંપોષી છે, જ્યારે ફૂગ છે એ કેવી છે? પરપોષી છે. ખબર પડે છે બધાને? સામાન્ય ડિફરન્સ આપું. ત્યારે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ તો અલગ જ છે, કેમ કે પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હોતી નથી, વનસ્પતિની અંદર હોય. વનસ્પતિની અંદર હરિતકણ હોય જે પ્રાણી કોષની અંદર નથી હોતા. પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર હોય જે વનસ્પતિ કોષની અંદર હોતું નથી. એટલું ક્લિયર થાય બધાને? જો ઉપર આપણે હવે કેટલું ભણ્યા એ થોડું જોઈએ. સામાન્ય માહિતી બધી એ સામાન્ય માહિતી અહીંયા આવે છે, એ તમારે રીડ કરી નાખવાની. કઈ એમાં બહુ એટલું બધું છે નહીં. હવે જોઈએ છે કોષ રસ પટલ. સુકોષ કેન્દ્રિત કોષની અંદરની પહેલી રચના છે આપણે ભણીએ છીએ, કોષ રસ પટલ. ચાલો, કોષ રસ પટલ શું છે? બધાને ખબર છે કે નથી ખબર? કે એક પ્રકારનું આવરણ છે જે કોષોની ફરતે આવેલું હોય. ક્લિયર બધાને? એટલું સામાન્ય રીતે કોષ રસ પટલ કોને કહેવાય? હવે 1950 ની આજુબાજુ કેવું હતું? તો કે આજુબાજુ છે એ માઇક્રોસ્કોપની શોધ થઈ હતી. હવે માઇક્રોસ્કોપની શોધ થઈ એટલે આની પછી અંદર શું હોય આપણને જાણવા મળ્યું કે માઇક્રોસ્કોપની અંદરની શોધ થતા આપણે કોષને ઝૂમ કર્યો, ઝૂમ કરીને અંદર શું રચના છે આપણને જોવા મળી. તો જ્યારે કોષ રસ પટલની રચના જોતા હતા ત્યારે આરબીસી, આરબીસી કોને કહેવાય ભાઈ? બોલો તો. હા, રેડ બ્લડ સેલ છે એને લીધો. તો એની અંદર આ લોકોને બહાર જે રચના જોવા મળી એ આવી કંઈક જોવા મળી. બહારની બાજુ જે રચના જોવા મળી હતી, જે લાઇનિંગ કરતી હતી, આમાં કોષ દિવાલ હોય ભાઈ આરબીસી માં? કહેતો મને. કેમ ન હોય? કેમ કે આરબીસી શું છે? તો કે એક પ્રકારનો પ્રાણી કોષ છે, એટલે એની અંદર છે આપણને રક્તકણ ની અંદર કોષ દિવાલ જોવા મળતી નથી. ચાલો, આ બધું દોરાય છે શું હમણાં સમજો. આ જે જોવા મળે છે ને લિપિડ નું બનેલું આવરણ છે. લિપિડ નું બનેલું આવરણ બતાય છે બધાને? કેટલા આવરણ છે? એક આવરણ છે, બે આવરણ છે? એક સીધું ને એક ઊંધું? બે આવરણ છે. બધા સમજાય? લિપિડ નું બનેલું દ્વિસ્તરીય આવરણ છે. એની અંદર શું આવેલું હોય? તો કે એની અંદર છે ને પ્રોટીન આવેલું. પણ આપણે પેલા
લિપિડનું આ જે છે એ જોઈ લે. તો આ લિપિડ છે એ જેવું તેવું લિપિડ નથી. કેવું લિપિડ છે? તો કે ફોસ્ફોલિપિડ છે. કેવું લિપિડ છે? કારણ કે લિપિડની અંદર ફોસ્ફરસ આવેલો હોય, ફોસ્ફરસના અણુ આવેલા એવું ધરાવતું લિપિડ છે એ ફોસ્ફોલિપિડ છે. હવે આની અંદર બે રચના જોવા મળે. આ ઉપર જોવા મળે છે એને માથું કહેવાય અથવા તો શીર્ષ કહેવાય, અને નીચે જે જોવા મળે છે એને શું કહેવાય? પૂંછડી કહેવાય. હવે માથું છે એક તો ઉપરની બાજુ આવેલું છે ને એક નીચેની બાજુ આવેલું. ઉપર ને નીચેને ધ્રુવ કહી શકો કે ન કહેવાય? જો તો મને ધ્રુવીય ભાગ કહેવાય કે ન કહેવાય? પૃથ્વીના ધ્રુવીય ભાગ ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ કહો છો ને, એક ઉપરની બાજુ એક નીચેની બાજુ હોય. તો માથું છે કેવો ભાગ છે કયો તો મને? ધ્રુવીય કે અધ્રુવીય? હા, અને પૂંછડી છે કેવો ભાગ છે? કે એ અધ્રુવીય અંદરની બાજુ. સેમ ટુ સેમ નીચે લખી શકો કે ન લખી શકો? હવે આ જે ધ્રુવીય ભાગ છે એ પાણી માટે કેવો છે? તો કે હાઇડ્રોફિલિક છે. હાઇડ્રોફિલિક. જ્યારે અધ્રુવીય પૂંછડી જે અંદરની બાજુએ છે એ પાણી માટે કેવી છે? તો કે પાણીને આકર્ષતી નથી, એટલે કે એને હાઇડ્રોફોબિક. પાણી કોની સાથે ટચમાં રહી છે? તો કે માથાનો ભાગ છે એની સાથે ટચમાં રહી છે. અંદર તો પાણી આવી શકતું નથી, એટલે કે અંદરનો જે ભાગ છે એ પાણી પ્રત્યે પ્રાણીનો પ્રતિકાર કરે છે એવો ભાગ છે. એટલે પ્રાણીને ડાયરેક્ટ એન્ટ્રી લેવી હોય તો માનો કે આ કોષ છે, કોષની અંદરની બાજુ પાણી છે ડાયરેક્ટ આવી શકે નહીં. ખબર પડી? શું કામે ન આવી શકે? તો કે વચ્ચે પૂંછડી આવેલી છે એ કેવી છે? અધ્રુવ છે, એટલે કે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવતી નથી. સર અમે હાઇડ્રોફિલિક ને હાઇડ્રોફોબિક યાદ કેમ રાખવું? કયો પાણીને આકર્ષે ને કોણ પાણીને નકારશે? તો કે હાઇડ્રોફિલિક ની અંદર હાઇડ્રોફિલિક લખી ગયો, હાઇડ્રોફિલિક આપણે સોરી, આ છે હાઇડ્રોફિલિક. ફિલિક ની અંદર એલ આવ્યું, એલ ફોર લવ. તો શું થાય? તો કે પાણી પ્રત્યે આકર્ષણ કોણ ધરાવે છે? તો કે હાઇડ્રોફિલિક હશે એ. એલ કોણ છે? તો કે માથું છે. ખબર પડી બધાને? હાઇડ્રોફોબિક છે જે પાણીનો પ્રતિકાર કરે છે. એની કરતા હું યાદ રહી જશે. હવે આપણે કોઈ પણ કોષ જોઈએ છે એ કેવો હોય આપણે વિઝ્યુલાઇઝ કરીએ. સર અમે જ્યારે પણ કોષ જોઈએ ત્યારે આવો ચોરસ અમે દોરી નાખીએ, પણ હકીકતમાં કોષ આવો હશે? અહીંયા કોષ કેન્દ્ર હોય આવી રીતનું કોષ હશે કોઈ દિવસ? કે કોષ આવી રીતનો હોય? મને કહો તો. હકીકતની અંદર જે તમને એ આકૃતિમાં બતાય છે ને એ કેવું વ્યૂ છે? તો કે 2D વ્યૂ છે. જ્યારે બી આકૃતિની અંદર બતાય છે કેવું છે? 3D વ્યૂ છે. માનો કે તમે કાચનો એક બોક્સ લ્યો, કાચનો બોક્સ લ્યો, એની અંદર તમારે શું કરવાનું? કે એની અંદર તમારે પાણી ભરી દેવાનું. શું ભરી દેવાનું? પાણી ભરી દેવાનું. એટલે પાણી અંદર ભરેલું રહે કે ન રહે? આવી રીતે પાણી ભરેલું હોય અંદર. એની અંદર તમે દડો તરતો હોય એમાં અંદર નાખી દો, તો જે દડો જે પાણીની અંદર તરે છે ને એવી રીતે આપણું કોષ કેન્દ્ર છે ને એ આપણા કોષ રસની અંદર તરતું હોય. 3D વસ્તુ મગજમાં ઉતરે છે? સમજાણું? એટલે આપણો કોષ હકીકતની અંદર કેવો હશે? તો કે 3D ની અંદર જો એટલે બી આકૃતિ જેવો હોય, પરંતુ આપણે દોરીએ ત્યારે 3D તો વારે ઘડીએ દોરાય નહીં. એટલે કેવો દોરે છે? તો કે 2D ની અંદર દોરો તો ના દેખે, પણ હકીકતની અંદર કેવો હોય? 3D ની અંદર આવો હોય છે. સમજાણું? હવે તમે અહીંયા આ ભાગ જોવો, આ ભાગ જોવો, આ ભાગ જોવો, આ ભાગ જોવો, તો આખી બાઉન્ડ્રી છે. તમે મારો કાચનું બોક્સ લીધું હોય તો બાઉન્ડ્રી શેની બનેલી હોય? કાચની બનેલી હોય ને. કાચનું આખું લેયર હોય કે ન હોય? ઉપરની બાજુ, નીચેની બાજુ, બધી બાજુએ. એવી રીતે આપણા કોષનો આખી બાઉન્ડ્રી છે શેની બનેલી હોય? તો કે આવા ફોસ્ફોલિપિડની બનેલી હોય. સમજાણું? આખી જે કાચનું બોક્સ હોય તેમાં કાચની બાઉન્ડ્રી હોય, એમ આપણા આખા કોષની ઉપરની બાજુ, નીચેની બાજુ, બંને સાઈડમાં, આ બંને બે બાજુએ, બધે બાજુએ આવરણ છે એ કોનું હોય? તો કે આવા કોષરસ પટેલનું હોય. માનો કે તમારે પાણી અંદર નાખવું હોય તો એને અહીંથી આમ પસાર થઈને જવું પડે તો જ કોષની અંદર જાય. ખબર પડે છે? આ ભાગ હતો કોષરસ પટલનો ફોસ્ફોલિપિડનો. હવે જો એની અંદર પ્રોટીનનો ભાગ, તો કે એની અંદર પ્રોટીન આવેલું હોય. અમુક પ્રોટીન છે ને એ આખા અહીંથી અહીંયા ગળી ગયા હોય, ઉપરના છેડાથી નીચેના છેડા. જ્યારે અમુક પ્રોટીન છે ને એ અડધે સુધી ગયા હોય, તો પછી અહીંયા સપાટી ઉપર આટા. તો આ બે પ્રકારના પ્રોટીન જોવા મળે. જે સંપૂર્ણ રૂપે ખૂપેલા હોય એવા પ્રોટીનને શું કહેવાય? તો કે એને અંતર્ગત પ્રોટીન કહેવાય. જે બહારની સપાટી કે અંદરની સપાટી ઉપર આવેલા હોય એને શું કહેવાય? બહિર્ગત પ્રોટીન તરીકે ઓળખવામાં આવે. તો આમાં આપણે જોઈએ પ્રોટીન અને
લિપિડનું પ્રમાણ છે. તો માનો કે આરબીસી નું આપણે જોઈએ તો કે આરબીસી ની અંદર કેટલા ટકા પ્રોટીન હોય ને કેટલા ટકા લિપિડ હોય, મને કહો. તો કે 50% જે છે આરબીસી ની અંદર આપણને પ્રોટીન જોવા મળે છે, જ્યારે 42% શું જોવા મળે છે? તો કે લિપિડ એટલે કે ફોસ્ફોલિપિડ છે જોવા મળે. ખબર પડી? સર આ બેનો સરવાળો કરો તો 8% કઈ ગયું? તો કે કોષરસ્તર ની અંદર 8% ની અંદર હજી ફોસ્ફોલિપિડ ને પ્રોટીન સિવાય બીજા ઘટકો આવેલા છે, જેની અંદર કોલેસ્ટ્રોલ આવશે, પછી અમુક છે એ કાર્બોહાઈડ્રેટ ના અણુઓ આવશે. આપણે હમણાં એક ડાયાગ્રામ હું તમને બતાવીશ, તમારે ડાયાગ્રામ બુક ની અંદર છે તમારે આ લખો, એની પછી અહીં ચોંટાડી દેવાનું, તમને ખબર પડશે. ડાયાગ્રામ જોઈ લે. ચાલો ચલો આ ડાયાગ્રામ બધાને ખબર પડી કે ન ખબર પડી મને કહો તો. આ તમને બે સ્તર બતાય છે. ક્યાં બતાય છે? ફોસ્ફોલિપિડ ના સ્તર. આમાંથી મેં શું કહે કે લિપિડ સિવાયની બીજી બધી ઘટકો છે ને તમે બાર. હકીકતની અંદર આપણને કેવું બતાય કે આ રીતનું છે, તમને બતાતું હોય. આ રીતનું કોષ વિસ્તાર હોય. ખબર પડી બધાને? ચલો બહિર્ગત પ્રોટીન ની અંદર કોઈને કઈ ડાઉટ છે? અંતર્ગત પ્રોટીન ની અંદર જો અંતર્ગત પ્રોટીન છે ને એ ફોસ્ફોલિપિડ ના બંને છેડા ઉપર હશે, બંને છેડામાંથી આરપાર થઈ જશે. ત્યારે બહિર્ગત પ્રોટીન કાં તો અંદરની બાજુ હશે કાં તો બહારની બાજુ હશે. આ જે રેડ કલર ના ભાગ બતાય તમને, આ બધા રેડ કલર ના ભાગ બતાય છે, એ શું છે? તો કે ફોસ્ફોલિપિડ ના અણુ. એ જો અહીંયા તમને અમુક બતાવવા કોલેસ્ટ્રોલ નો અણુ છે, ગ્લાયકોપ્રોટીન છે, એ બધું શું છે? તો કે ઓલું જે 8% બાકી રહેતું હતું એમાં એનો બધો સમાવેશ થાય. ત્યારે આ ફોસ્ફોલિપિડ નું બાયસ્તર જે આપણે ઉપર જોયું હતું એ. બહિર્ગત પ્રોટીન છે ને એ અમુક, માનો કે હજી તમે આપણે અંતઃસ્ત્રાવ ને બધું ભણશું, તે અંતઃસ્ત્રાવ ની સાથે એના રિસેપ્ટર હોય અમુક બહિર્ગત પ્રોટીન ની અંદર આવેલા હોય. તો પડી બહિર્ગત પ્રોટીન છે અમુક રિસેપ્ટર તરીકે કાર્ય કરતું હોય. બીજા અવરોધ પ્રત્યે સક્ષમ હોય કે એ બધા કાર્ય પણ બહિર્ગત પ્રોટીન સાથે સંકળાયેલા હોય. હવે આપણે કીધું, હવે માનો કે મારે કોષની અંદર કોઈક એવો ભાગ છે, માનો કે અહીંયા વોટર મોલેક્યુલ લખું છું અથવા તો કેલ્શિયમ આયન લખું. આ કેલ્શિયમ આયન છે એને મારે અહીંથી અહીંયા મોકલવો કઈ રીતે જાવ? હવે કેલ્શિયમ આયન છે લિપિડ ની અંદર દ્રાવ્ય હોય કોઈ દિવસ? કે તો આયન છે કોઈ દિવસ લિપિડ ની અંદર દ્રાવ્ય હોય? ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય? કે આયન છે સામાન્ય રીતે ધ્રુવીય, એટલે એ લિપિડમાં દ્રાવ્ય થઈને જઈ શકે નહીં. અહીંથી ઉપરની બાજુએથી આપણે બહારની બાજુ લખીએ તો સારું પડે. બહારની બાજુએથી અંદરની બાજુએ જઈ શકે નહીં. તો હવે એને બહારની બાજુથી અંદરની બાજુ લઈ જવું હોય તો શું કરવું પડે? તો કે ત્યાં એક પ્રોટીન મૂકી દો અને સ્પેશિયલ છે એ શું કરશે? તો કે કેલ્શિયમ અંદરથી બહાર લઈ જાય. તો આ જે પ્રોટીન છે કેલ્શિયમ આયન અંદરથી બહાર અથવા તો બહારથી અંદર લઈ જવા માટે કાર્ય કરે છે, એને શું કહેવાય? તો કે પ્રોટીન માર્ગ કહેવાય. પણ કોનો પ્રોટીન માર્ગ? કેલ્શિયમ આયન નો પ્રોટીન માર્ગ છે. તો કેલ્શિયમ આયન નો પ્રોટીન માર્ગ છે સોડિયમના વહન માટે કોઈ દિવસ જવાબદાર હોતો નથી. બીજા થોડાક ટર્મ છે. સાદું પ્રસરણ, સાનુકૂલિત પ્રસરણ અને સક્રિય પ્રસરણ, સક્રિય વહન પ્રસરણ. સાદું પ્રસરણ કોને કહેવાય? તો માનો કે અહીંયા છે અને તમે ઓરડાના એક ખૂણાની અંદર અગરબત્તી કરી હોય, તમને બીજા ખૂણે છે તમને અગરબત્તી સુગંધ આવે કે ન આવે? જનરલી તમે અનુભવ કર્યો છે આવો કે ઓરડાના એક ખૂણાની અંદર અગરબત્તી કરો તો બીજા ખૂણાની અંદર તમે થોડાક ટાઈમ પછી સુગંધ આવે? એમાં શું થાય? તો કે જે ખૂણે તમે એ જગ્યા છે ત્યાં તમે સુગંધના ઘણા બધા અણુઓ છે, ત્યાંથી બી જગ્યાએ પહોંચતા થોડોક ટાઈમ લેશે, પરંતુ પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જે દ્રવ્યનું વહન થાય એને શું કહેવાય? પ્રસરણ તરીકે ઓળખવામાં આવે. હવે આપણે જોયું કે આ પ્રસરણ છે એ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થાય છે. પરંતુ હવે આપણે ઉપર જોતા કે કેલ્શિયમ આયન છે એને અહીંથી અહીંયા જવું હોય તો ડાયરેક્ટ ઓલાની અંદર દ્રાવ્ય થઈને જઈ શકતો નથી. એટલે તમે એને ફેસિલિટી પૂરી પાડી કે ન પૂરી પાડી? કહો તો પ્રોટીનની ફેસિલિટી પૂરી પાડી. એ ફેસિલિટી પૂરી પાડી એને શું કહેવાય? તો કે સાનુકૂલિત પ્રસરણ. સાનુકૂલિત પ્રસરણનું ઇંગ્લિશ નેમ શું છે? કે ફેસિલિટેટેડ ડિફ્યુઝન તરીકે ઓળખવામાં આવે. એટલે કે ફેસિલિટી આપી એટલે સાનુકૂલિત પ્રસરણ. પરંતુ આની માટે એક શરત હોવી જોઈએ. કઈ શરત? તો કે એક જગ્યાએ વધુ સાંદ્રતા હોવી જોઈએ, એક જગ્યાએ ઓછી સાંદ્રતા હોવી જોઈએ, અને વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જવું હોય અને કોષ પટલની અંદર એ દ્રાવ્ય થઈ શકતું ન હોય તો પ્રોટીન દ્વારા તે અંદર જાય તેને શું કહેવાય? સાનુકૂલિત પ્રસરણ કહેવાય. ખબર પડી?
હવે માનો કે મારે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જવું હોય તો, માનો કે મારે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જવું હોય તો શું કરવું? તો કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જવા માટે પણ વિશેષ પ્રકારના પ્રોટીન આવેલા હોય જેને પંપ તરીકે ઓળખવામાં આવે. તમારા એનસીઈઆરટી એક એક્ઝામ્પલ આપ્યું છે સોડિયમ પોટેશિયમ પંપ. સોડિયમ પોટેશિયમ પંપ આપણે 21માં ચેપ્ટર છે ચેતાતંત્ર વાળું ચેપ્ટર છે એની અંદર ભણશું. સોડિયમ પોટેશિયમ પંપ છે એનો એક્ઝામ્પલ છે તો કે સક્રિય વાહન છે, એમાં ઉર્જાનો ઉપયોગ કરી એટીપી સ્વરૂપે ઉર્જાનો ઉપયોગ કરી અને એનું શેનું થાય છે તો કે વહન કરવાની અંદર મદદરૂપ થાય છે. પછી આ પ્રોટીન છે એ અંતર્ગત છે પરંતુ એની ઉપર ચેન આવેલી છે એટલે એ પણ પ્રોટીન જ કહેવાય. ખબર પડી? પછી અહીંયા કોલેસ્ટ્રોલના અમુક અણુઓ છે ને આ શર્કરાના અમુક પોલિમર આવેલા હોય. તો આપણે અત્યાર સુધી જે મોડેલની વાત કરતા હતા, આજે અંદર જે મોડેલ આપણે ભણ્યા કે જેની અંદર શું આવેલું છે તો પ્રોટીન છે એ લિપિડની બાયલેયર વચ્ચે ખૂપેલું હોય અને એ આખું જે રચના છે એને કેવું મોડેલ કહેવાય તો કે એને ફ્લુઇડ મોઝેક મોડેલ કહેવાય. શું કહેવાય? ફ્લુઇડ મોઝેઇક મોડેલ કહેવાય. કોઈ આપ્યું હતું તો કે સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે 1970 ની અંદર આપ્યું. ખબર પડી? ફ્લુઇડ મોઝેક મોડેલ છે એ 1970માં સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે. હવે આની અંદર શું થાય તો કે ચરબી છે એક તરલ માધ્યમ છે એટલે આ પ્રોટીનને જમણી બાજુ અથવા તો ડાબી બાજુ મૂવ થવું હોય તો એ થઈ શકે છે. એટલે કે આખું જે તરલ ભાગ છે એના દ્વારા છે એ પ્રોટીન છે આખું મૂવમેન્ટ થઈ શકે છે. ચાલો હવે આપણે આનું રીડિંગ કરીએ. ઉપરનું એક ભાગ કરી નાખીએ સાથે. તો સુકોષ કેન્દ્રીયમાં બધા પ્રોટિસ્ટા છે, વનસ્પતિ, પ્રાણી અને ફૂગનો સમાવેશ થાય છે. સુકોષ કેન્દ્રમાં પટલમય અંગિકાઓની હાજરીને કારણે કોષરસ એ વિવિધ ભાગોની અંદર વહેંચાય છે. કોષરસની અંદર ગોલ્ગીકાય આવી ગઈ, એક ભાગ છે ગોલ્ગીકાયનો ભાગ કહેવાય. એવી રીતે અલગ અલગ ભાગમાં વહેંચાય. સુકોષ કેન્દ્રીય કોષોમાં કોષ કેન્દ્ર પટલથી આવૃત સુકોષ કેન્દ્રિક સુવિકસિત કોષ કેન્દ્ર આવેલું હોય છે. તદ ઉપરાંત વિવિધ પ્રકારના પ્રજનન સંકુલ છે, કોષરસ કંકાલ જેવી રચના પણ જોવા મળે. હવે કોષરસ કંકાલનું કાર્ય તો કે કોષરસ કંકાલ છે, હવે માનો કે આખું કાચની બોક્સ છે તો એમાં કાચના અણુઓ છે અલગ ગાઢ રીતે જોડાયેલા છે એટલે એને સપોર્ટ કરીએ. પરંતુ આપણું જે 3D સ્ટ્રક્ચર છે, માનો કે તમે કોઈ પણ લોખંડનો દડો છે, લોખંડનો ગોળો છે, એ તમે કાચની અંદર પાણી ભરેલી આ પેટી જે આ બતાય છે એની અંદર તમે મૂકો તો ક્યાં હોય છે? નીચે ડૂબી જાય, તરતો હોય. તો એવી રીતે માનો કે આ તમારું 3D સ્ટ્રક્ચર છે ને મારે એમાં કોષ કેન્દ્રના એ તરતું રાખવું હોય, ડૂબી ન જાય એટલે એમાં શું હોય તો કે આ રીતના બધા જાળા જેવી રચના આવેલી હોય જેને લીધે આખું 3D તંત્ર છે એ આમનામ ગોઠવાયેલું હોય. એને શું કે કોષરસ કંકાલ તરીકે ઓળખવામાં આવે. જો કોષરસ કંકાલના તંતુ તમને નીચે બતાવે. બધા સુકોષ કેન્દ્રીય કોષો. હવે એની અંદર શું આવે છે? આનુવંશિક દ્રવ્ય છે, રંગસૂત્ર, એની આપણે ડિટેલની અંદર પછી ચર્ચા કરશું. સુકોષ કેન્દ્રીય કોષો એક સરખા હોતા નથી. વનસ્પતિ અને પ્રાણી કોષો એકબીજાથી જુદા હોય છે. વનસ્પતિ અંદર કોષ દીવાલ, રંજક દ્રવ્ય, રસધાની છે આવેલું હોય જ્યારે પ્રાણી કોષોની અંદર તેનો અભાવ હોય છે. પ્રાણી કોષોની અંદર તારા કેન્દ્ર હોય છે જ્યારે મોટા ભાગની વનસ્પતિમાં તેનો અભાવ હોય છે. પેલું છે કોષરસ પટલ. ક્યારે શોધ થઈ હતી તો કે 1950 ની અંદર જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ પછી કોષરસ પટલની વિસ્તૃત રચનાનો અભ્યાસ થયો. મનુષ્યના રક્તકણના કોષરસ પટલના રાસાયણિક અભ્યાસ પછી વૈજ્ઞાનિકોને કોષરસ પટલની સંભવિત રચના એટલે કે કેવું કોષરસ પટલ હશે એ પછી ખબર પડી. કોષરસ પટલ મુખ્યત્વે લિપિડ અને પ્રોટીનનું બનેલું છે. મુખ્ય લિપિડ છે કોણ હોય છે કે ફોસ્ફોલિપિડ હોય છે જે 2 સ્તરોની અંદર ગોઠવાયેલું હોય છે. પટલમાં લિપિડ એવી રીતે ગોઠવાય છે જેના ધ્રુવીય શીર છે બહારની તરફ, જ્યારે જળ વિતરક એટલે કે જળને તિરસ્કાર કરતી હોય, જળથી દૂર એવી પૂંછડી છે અંદરની તરફ હોય છે. આનાથી સ્પષ્ટ થાય છે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી જે અધ્રુવીય પૂંછડી છે કોની બનેલી તો કે હાઇડ્રોકાર્બન. કેવા? સંતૃપ્ત. એની અંદર દ્વિબંધ તમને જોવા મળે નહીં. એ જળકૃત પર્યાવરણથી રક્ષિત હોય છે, એને પાણી ત્યાં સુધી પ્રવેશિત થતું નથી. અને ફોસ્ફોલિપિડ પટલ જે છે એ કોલેસ્ટ્રોલ પણ ધરાવે છે. કોષરસ પટલ છે પ્રોટીન અને કાર્બોદિત પણ ધરાવે છે. જુદા જુદા કોષોમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ જુદું હોય છે. આરબીસી ની અંદર 52% પ્રોટીન હોય છે જ્યારે 40% લિપિડ હોય છે. પટલમાં જે પ્રોટીન છે એ 2 ભાગમાં વહેંચાયેલ છે, અંતર્ગત અને પરિઘીય એટલે કે બહિર્ગત પ્રોટીન છે.
પરિઘીય પ્રોટીન છે પટલની બાહ્ય સપાટીની અંદર અથવા તો હાવ અંદરની સપાટી પર આવેલા હોય છે. તે અંતર્ગત પ્રોટીન છે અંશતઃ અથવા તો સંપૂર્ણપણે ખૂટેલા હોય છે. 1972 ની અંદર સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકે ફ્લુઇડ મોઝેક મોડેલ આપ્યું હતું અને એના અનુસંધાનમાં લિપિડનું જે અર્ધ તરલ પ્રકૃતિ છે જેના કારણે દ્વિસ્તરીય ગોઠવણમાં પ્રોટીન છે પાર્શ્વીય રીતે ડાબી બાજુ અથવા તો જમણી બાજુ છે એ ગતિ કરી શકે છે અને પટલમાં તેની ગતિ કરવાની આ ક્ષમતા છે એટલે એની અંદર તરલતાનો ગુણધર્મ છે જોવા મળે છે. બીજું શું જોવાનું છે તો કે નિષ્ક્રિય વહન વિશે આપણે ભણી ગયા, સક્રિય વહન વિશે પણ આપણે ભણી ગયા અને સાનુકૂલિત પ્રસરણ વિશે પણ ભણી ગયા. આશ્રુતિ કોને કહેવાય તો કે પાણીનું વહન જે છે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જાય એને શું કહેવાય છે તો કે એને આશ્રુતિ કહેવાય છે. પટલની જે તરલ પ્રકૃતિ છે એ આપણને ક્યાં ક્યાં ગુણધર્મોની અંદર મદદરૂપ થાય તો કે કોષોની વૃદ્ધિ. કોષ વૃદ્ધિ કરે એટલે કોષોનું કદ વધે કે ઘટે એ મને કહો તો. વધે. તો એ વધે છે, માનો કે પેલા કોષ આટલો છે પછી આટલો બને છે તો એની અંદર મોટું થાય તો આ તરલ પ્રકૃતિ છે એ આપણને કોષ વૃદ્ધિની અંદર મદદરૂપ કરે. માનો કે તરલ પ્રકૃતિ હોત નહીં તો કોષ છે એ એટલી ને એટલી રહે. કોષોની અંદર કદની અંદર વધારો થાય નહીં. આંતરકોષીય જોડાણ એટલે કે એક કોષ એ બીજા કોષ સાથે કેવી રીતે જોડાયેલો હોય. પ્લાઝ્મોડેસ્માટા એટલે કે કોષ છે તંતુ દ્વારા વનસ્પતિના એક બે કોષો છે એકબીજા સાથે જોડાયેલા હોય. પ્રાણી કોષોની અંદર ગેપ જંકશન છે આવેલું હોય એની ઉપર આ વખતે 2021 નો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે એ પણ આવેલા હોય છે જે ડિટેલની અંદર ચેપ્ટર નંબર 7 ની અંદર આપ્યા છે. સ્ત્રાવ, માનો કે એક કોષ છે સ્ત્રાવી કોષ તરીકે કાર્ય કરે છે. માનો કે લાઇસોઝોમ છે અથવા તો ગોલ્ગી કાય દ્વારા એક સ્ત્રાવી કોટિકા બની છે અને કોષની બહાર મોકલવી હોય તે આ તરલ પ્રકૃતિ ધરાવે છે એને તે થાય છે. અંતઃભક્ષણ, માનો કે આપણે શ્વેતકણનું કાર્ય ખબર છે કે શ્વેતકણ શું કરે છે તો કે બહારનો જો કે પાર્ટિકલ હોય એને ખાઈ જાય છે. તો ખાવા માટે જે કોષની અંદર પહોંચવા માટે જે મદદ કરે છે એ અંતઃભક્ષણ જે કોની લીધે શક્ય બને છે તો કે તરલ પ્રકૃતિના આધારે શક્ય બને છે. અને કોષ વિભાજન, એક કોષમાંથી બે કોષનું નિર્માણ થાય છે એ પણ કોને આભારી છે તો કે તરલ પ્રકૃતિના આધારે આભારી છે. તો અહીંયા સુધી કોઈને કાંઈ પણ જાતનો ડાઉટ હોય પ્લાઝ્મા મેમ્બ્રેન સુધી તો મને પૂછી શકે છે. તો હવે તમને જ્યારે પણ ફ્યુચરની અંદર પ્લાઝ્મા મેમ્બ્રેન હોય કે પછી આદિકોષ કેન્દ્રનું ગમે તે પૂછે તો તમને આ રીતનું વિઝ્યુલાઇઝ થવું જોઈએ. તમે સિંહ તમને બોલે તો ડાયરેક્ટ સિંહ મગજની અંદર આવે છે કે નથી આવતો? આવે. તો એ કૂતરો બોલે તો કૂતરો મગજની અંદર આવે કે ન આવે? તો એવી રીતે કોક હવે આદિકોષ કેન્દ્રિક કોષ કે અથવા તો કોષરસ પટલ કે તમારા મગજની અંદર આકૃતિ આવે કે ન આવે? આ કરશો એટલે બાયોલોજી છે. ખબર પડી? તમારે અમારી સાથે જોડાઈ જવાનું, હું તમને ભણાવીશ. આ રીતે કરશો એટલે આખી બાયોલોજી આ રીતે વિઝ્યુલાઇઝ થઈ જશે અને કોઈ પણ જાતનું વાંધો આવશે નહીં.